साफ सफाईનું કામ હાલે। તારીખ 20/12/2025। અમારા જા બે બાપા વડીલો તપોવનની સાફ સફાઈ કરે છે। અમારે કોઈ ખુરશી મૂકે છે, કોઈ વાળે છે, કોઈ ખુરશી હરખી કરે છે, કોઈ ખુરશી લેવા જાય છે। તો આવ્યો તો આવ્યો કોઈ બાપા આયલા આવે છે, કોઈ બાપા ખુરશી લે છે થપ્પે થપ્પા। આ અમારા નરસિંહભાઈ ને લાબુ બાપા જો આવણો લઈને મસ્ત કરે। આ અમારી વાડીનો વૈભવ જો આ ગાડીઓ પડી બધી। Dario. मारो जंगे जजो मनारो संकल्प दृढ़ मारो जंगे जजो मनारो माँ संस्कृति ने काजे धनुष्य धारनारो माँ संस्कृति ने काजे धनुष्य धारनारो अभिमान्यो थईने उठो लई कृष्ण ना विचारो अभिमान्यो थईने उठो लई कृष्ण ना विचारो दुश्मन दळो ने वच्चे लई जाओ रथ मारो दुश्मन दळो नी वच्चे लई जाओ रथ मारो तमे सो धर्म ज्ञाता आज्ञा साहू सु काका तमे सो धर्म ज्ञाता आज्ञा साहू सु काका फरकावी दईश आजे विजय तणी पताका फरकावी
વિજય છે આજે વિજય તની પતાકા આવી પડેલી આફતને હું સુખાડનારો આવી પડેલી આફતને હું સુખાડનારો દુશ્મન દળોની વચ્ચે લઈ જાવ રથ મારો દુશ્મન દળોની વચ્ચે લઈ જાવ રથ મારો વિનંતી કરું છું કુંતા માતા તમોને આજે વિનંતી કરું છું કુંતા માતા તમોને આજે મને યુદ્ધમાં જવા દ્યો માં સંસ્કૃતિને કાજે મને યુદ્ધમાં જવા દો માં સંસ્કૃતિને કાજે જંજાની સામે ક્ષત્રિય કદી ન ઝૂકનારો જંજાની સામે ક્ષત્રિય કદી ન ઝૂકનારો દુશ્મન દળોની વચ્ચે લઈ જાવ રથ મારો દુશ્મન દળોની વચ્ચે લઈ જાવ રથ મારો તારું નામ ઉતરાશે ઉતરશો છું આજે તારું નામ ઉતરાશે ઉતરશું છું આજે આજે નહીં લડું તો ક્ષત્રિય ધર્મ લાજે આજે નહીં લડું તો ક્ષત્રિય ધર્મ લાજે સ્વધર્મ હું બજાવીશ ભલે પ્રાણ જાય મારો સ્વધર્મ હું બજાવીશ ભલે પ્રાણ જાય મારો દુશ્મન દળોની વચ્ચે લઈ જાવ રથ મારો દુશ્મન દળોની વચ્ચે લઈ જાવ રથ મારો સંકલ્પ જે કર્યો તે સંકલ્પ તે છે મારો સંકલ્પ જે કર્યો તે સંકલ્પ તે છે મારો અગ્નિની સાક્ષીએ મેં પકડ્યો છે હાથ તારો અગ્નિની સાક્ષીએ મેં પકડ્યો છે હાથ તારો તિલક કરું છું ભલે ક્ષત્રાણી ધર્મ મારો તિલક કરું છું ભાલે ક્ષત્રાણી ધર્મ મારો દુશ્મન દળોની વચ્ચે લઈ જાવ રથ મારો દુશ્મન દળોની વચ્ચે લઈ જાવ રથ મારો હે સંસ્કૃતિના રક્ષક કુળને ઉજાડનારા હે સંસ્કૃતિના રક્ષક કુળને ઉજાડનારા તું વીરતાથી લડજે તુજને પ્રણામ મારા તું વીરતાથી લડજે તુજને પ્રણામ મારા યુગ યુગ સુધી ગવાશે ઇતિહાસ અમર તારો યુગ યુગ સુધી ગવાશે ઇતિહાસ અમર તારો દુશ્મન દળોની વચ્ચે લઈ જાવ રથ મારો દુશ્મન દળોની વચ્ચે લઈ જાવ રથ મારો સંકલ્પ દ્રઢ મારો જંગે જજો મનારો સંકલ્પ દ્રઢ મારો જંગે જજો મનારો માં સંસ્કૃતિને કાજે ધનુષ્ય ધારનારો માં સંસ્કૃતિને કાજે ધનુષ્ય ધરનારો
यदा यदा हि धर्मस्य यदा यदा हि धर्मस्य यदा यदा हि धर्मस्य यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ग्लानिर्भवति भारत ग्लानिर्भवति भारत ग्लानिर्भवति भारत यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य अभ्युत्थानमधर्मस्य अभ्युत्थानम् अधर्मस्य अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् तदात्मानं सृजाम्यहम् तदात्मानं सृजाम्यहम् तदात्मानं सृजाम्यहम् अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां परित्राणाय साधूनां परित्राणाय साधूनां परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां विनाशाय सदुष्कृतां विनाशाय च दुष्कृतां विनाशाय सदुष्कृतां धर्म संस्थापनार्थाय धर्म संस्थापनार्थाय धर्म संस्थापनार्थाय धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे संभवामि युगे युगे संभवामि युगे युगे संभवामि युगे युगे धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे परित्राणाय साधूनां विनाशाय सदुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। હવે બે શ્લોક સાથે यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम्
પરિત્રાણાય સાધૂનાં વિનાશાય સદુષ્કૃતम् ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે સંભવામિ યુગે યુગે હરિ ઓમ દેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરુવે નમઃ નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયેત તતો જયમુદીરયેત. પરિત્રાણાય સાધૂનાં વિનાશાય તદુષ્કૃતम् ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. સાધુનામ એટલે સાધુ પુરુષો, ભક્તો, બરોબર ને, સજ્જન લોકો એમ. પરિત્રાણાય એટલે રક્ષા કરવા માટે. દુષ્કૃતામ એટલે પાપ કર્મ કરનારાઓનો. વિનાશાય એટલે વિનાશ કરવા માટે. ચ એટલે અને. ધર્મ સંસ્થાપ એટલે ધર્મની સમ્યક રીતે. નાથાર્ય એટલે સ્થાપના કરવા માટે હું. યુગે યુગે સંભવામી એટલે યુગે યુગે પ્રગટ થાવ છું. આ શ્રીમદ ભગવદ્ ગીતાના 4થા અધ્યાયના 8મા શ્લોકમાં ભગવાન અર્જુનને આ વાત સમજાવે છે. ખૂબ જ અગત્યનો, ખૂબ જ મહત્વનો. અને આમાં ઠાસીને ભગવાને જે અર્જુનને કહેવાનું છે ને, એ આ 3 વાતો આ શ્લોકની અંદર ભગવાન આપણને અર્જુનના માધ્યમ દ્વારા સમજાવવા માગે છે. સાધુ પુરુષોની એટલે કે ભક્તોની રક્ષા કરવા માટે, પાપ કર્મ કરનારાઓને વિનાશ કરવા માટે અને ધર્મની સમ્યક રીતે સ્થાપના કરવા માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું. આ ભગવાન અહીં બહુ સ્પષ્ટ રીતે અર્જુનને આ વાત સમજાવે તો એનો આજે આપણે અભ્યાસ કરવાનો. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 215મો દિવસ. ગઈકાલે આપણે 4થા અધ્યાયના 37મા શ્લોકને નમસ્કાર કર્યા ને. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત અભ્યુત્થાનામ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્ય. જ્યારે સમાજની અંદર અધર્મની હાનિ થાય છે, અધર્મ જ્યારે ઉદ્ભવે છે અને ધર્મની જ્યારે હાનિ થાય છે ને, ત્યારે હું પ્રગટ થાઉં છું. એ આપણે અહીંયા 7મા શ્લોકમાં ગઈકાલે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. 2 વાતો ઈશ્વર અને પુનર્જન્મ, શાસ્ત્રીય અને સિદ્ધ થયા પછી કર્મ સિદ્ધ થાય છે. આવા ધર્મને બદલે અધર્મનું અભ્યુત્થાન અને ધર્મની ગ્લાનિ થાય તો હું અવતાર લઉં છું. એમ આપણે ગઈકાલે જોતા હતા. ભગવાન અવતાર ક્યારે લે? તો કે અહીંયા ધર્મની જ્યારે વૃદ્ધિ છે એ અટકી જાય અને અધર્મની વૃદ્ધિ જ્યારે સમાજમાં વધી જાય ત્યારે હું જન્મ ધારણ કરું છું એમ ભગવાન કહે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાનનું આવું સોગંદનામું છે. ભગવાને એફિડેવિટ કરી આપ્યું છે, બરોબર ને. આપણે ઘણીવાર લે વેચ કરી હતી, સોગંદનામું કરીએ કે નહીં, તો એવી રીતે ભગવાને પણ શ્રીમદ ભગવદ્ ગીતાના 4થા અધ્યાયના 7મા અને 8મા 2 શ્લોકની અંદર ભગવાને એફિડેવિટ કરી આપ્યું છે કે હું આ જગતમાં ક્યારે પ્રગટ થાઉં છું, શા માટે પ્રગટ થાઉં છું, કોના માટે પ્રગટ થાઉં છું.
અને પ્રગટ થયા પછી હું કયું કર્મ કરું છું ને એ આ 2 શ્લોકની અંદર ભગવાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એ આપણે ગઈકાલે જોતા હતા. તેથી ભગવાન કહે છે કે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાનનું આવું સોગંદનામું છે. તેથી આ વિષયોનો ઊંડો અભ્યાસ કરવો જોઈએ, તો જ ખબર પડે કે ભગવાન અવતાર શા માટે લે. આ ખાલી વાંચી જાય, ગુજરાતી ભાષાંતર કરી જાય તો આ શ્લોક આપને સમજાય નહીં. પણ આ શ્લોકની અંદર ભગવાને એફિડેટ કરીને માનવ જાતને એક આશ્વાસન આપેલો છે. એ આપણે ગઈકાલે જોતા હતા. આજે પણ આ શ્લોકની અંદર ભગવાન 3 વાતો સમજાવે છે. 8મા શ્લોકમાં પરિત્રાણાય સાધુનામ, એટલે જ્યારે પ્રભુ ભક્તો એટલે ભક્તો અથવા સરળ અથવા સાધુજનો, સરળ વૃત્તિના માણસો જ્યારે ભગવત કાર્ય હાથમાં લઈ અને સમાજમાં જ્યારે ફરે છે, તેને જ્યારે અગવડ ઊભી થાય અથવા નિરાશ થાય અથવા થોડોક થાક લાગે ત્યારે એને મળવા માટે હું આવું છું. પહેલી વાત આ ભગવાને કીધી. 3 વાતો આમાં કીધી છે. ભગવાનને આવવાના કારણો આ શ્લોકની અંદર ભગવાને 3 બતાવ્યા છે. એમાં પહેલું કારણ છે પરિત્રાણાય સાધુનામ વિનાશાય. હું આવા સજ્જન સાધુ પુરુષોનું રક્ષણ કરવા માટે, એ જ્યારે અગવડમાં આવે, એને જ્યારે મુશ્કેલી પડે ત્યારે હું આ પૃથ્વી ઉપર પ્રગટ થાઉં છું. પહેલું કારણ આ. બીજું કારણ શું કીધું? પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. હું આ જગતમાં સાધુ પુરુષનું રક્ષણ કરવા માટે તો આવું છું, પણ આવા સજ્જન લોકોને જ્યારે અગવડ ઊભી થાય અને અગવડ જે કરાવે છે એવા દુષ્કૃતિ એટલે દુષ્ટ વૃત્તિના જે લોકો છે ને, એવા લોકોનો સંહાર કરવા માટે આવું છું. ભગવાને આ બીજું કારણ આપ્યું. અને ભગવાન કે ત્રીજું કારણ મારા આવવાનું એ છે. પહેલું કારણ સાધુજનોનું રક્ષણ કરવા માટે, બીજું કારણ છે આવા જે દુષ્કૃત એટલે જે આ રાક્ષસો છે એનો સંહાર કરવા માટે, અને ત્રીજું કારણ છે કે હું ધર્મ રાજ્યની સ્થાપના કરું. આ 3 કારણો આ શ્લોકની અંદર ભગવાને આ શ્લોકમાં બતાવ્યા છે. બરાબર. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાથાય સંભવામી યુગે યુગે. થી સમજવાનો પ્રયત્ન કરી કે જેણે બ્રહ્માંડની રચના કરી, 14 બ્રહ્માંડનો જે નાથ છે ને, એ શા માટે માનવ શરીર ધારણ કરી અને આ પૃથ્વી ઉપર પ્રગટ થાય છે, એનો ઊંડાણથી વિચાર કરવાનો છે. અને ભગવાને પોતે જ અર્જુનની સામે પોતાની કિતાબ ખુલ્લી મૂકી દીધી છે. નહોતું બોલવું, પણ અર્જુનને મોઢામાં આંગળી નાખીને બોલાવ્યા કે ભગવાન તમે એમ કહો છો કે સૂર્યને મેં આ ઉપદેશ આપ્યો, સૂર્યએ મનુને આપ્યો અને મનુએ ઈશ્વાકુને આપ્યો, એટલે મારી બુદ્ધિમાં ગડબડ છે. ભલે તમે સાચી જ વાત કહેતા હશો, આવડા મોટા માણસ કોઈ ખોટું બોલે નહીં, પણ તમે ખોટું બોલો છો એમ મારે કેમ કહી શકાય? તમે ખોટું બોલો છો એમ હું તો કહી શકું નહીં, પણ તમે કીધી છે એ વાત મારી બુદ્ધિમાં ઉતરતી નથી. આ પ્રશ્નની શરૂઆત થઈ અને ભગવાને પોતાની અંદર રહેલું પોતાનું જે રહસ્ય છે ને, એ રહસ્ય અહીંયા આપણી સમાજની સામે ખુલ્લું મૂકી દીધું. હું યશોદા નંદ બાવાનો છોકરો નથી, પછી વાસુદેવ અને દેવકીનો છોકરો નથી, એમ કરીને અર્જુનને કહેશે કે ભાઈ તારા અને મારા અનેક જન્મો થઈ ચૂક્યા છે. બરોબર, તારા અને મારા અનેક જન્મો થઈ ચૂક્યા છે. મારા જન્મો ક્યારે થયા, કેટલી વાર થયા, કેવી રીતના થયા, એ જન્મો શરૂ થઈ. અને 8મા શ્લોક સુધી ભગવાને પોતાનું રહસ્ય, પોતાનું આવવાનું કારણ, આવ્યા પછી એનું શું કર્મ છે તે, અને પછી જાતા પહેલાં કોની સ્થાપના કરીને જાય છે, આ 3 વાતો આ શ્લોકમાં ભગવાને બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અવતાર બાદ એટલે કે ભગવાને અવતારવાદ બાબતે 2 વાતોનો જવાબ ભગવાને આ શ્લોકમાં આપ્યો છે. જે નિષ્ક્રિય છે તેને જવાબ આપવા માટે હાવ નિષ્ક્રિય થઈને બેઠા છે કે ભગવાન આવશે અને સારું કરી જાય, આપણે હવે કાંઈ કામ કરવાની જરૂર નથી. કારણ કે ગીતામાં જ લખ્યું છે. શું લખ્યું છે કે હું આ જગતની અંદર આવી રીતનો જ્યારે સમાજ ઉપર આવી રીતનો ભાર વધી જાય છે ને દુષ્કૃતિનો, ત્યારે હું પ્રગટ થાવ અને આવું છું. એટલે ઘણા લોકો નિષ્ક્રિય થઈને બેસી ગયા છે. એના માટે આ શ્લોક આપને કંઈક અવતારવાદની અંદર સમજાવે છે. તેથી ભગવાન અવતારવાદ બાબતે 2 વાતોનો જવાબ ભગવાને આ શ્લોકમાં અર્જુનને આપ્યો છે. જે નિષ્ક્રિય છે તેને પણ જવાબ છે. અવતારવાદે અકર્મણ્યવાદ ઊભો કરીને એવો
અવતારવાદ ઉપર ઘણીવાર આરોપ લોકો મારે નાખે છે. ઘણા લોકોનો આરોપ છે કે ભગવાને આ શ્લોક બોલી અને નિષ્ક્રિયતા સમાજમાં ઊભી કરી છે. શા માટે બધા લોકો એવું સમજવા લાગ્યા કે ભગવાને પોતે જ કીધું છે કે જ્યારે જ્યારે પૃથ્વી ઉપર પાપનો ભાર વધી જશે ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરી અને પાપીઓ અને પાપનો નાશ કરી અને ધર્મ રાજ્યની સ્થાપના કરી. આવું ઘણા લોકો આ શ્લોક વાંચી અને ઘણે સમજીને બેસી ગયા છે કે આપણે હવે કાંઈ કરવાની જરૂર નથી. ભગવાને જ આ એક સોગંદનામું અને એફિડેવિટ કરી આપ્યું છે. એટલે આવા લોકોને આ શ્લોકની અંદર ભગવાને જવાબ આપ્યો છે. ભગવાન કે તમે જે આ શ્લોક વિશે જે વિચારો છો ને એ તો હાવ ખોટું જ છે. મારે જે કહેવાનું છે, મેં જે કર્યું છે ને એ તમે સ્પષ્ટ રીતે સાંભળી લો કે હું શા માટે જગતની અંદર આવું છું. તેથી આ અવતારવાદથી નિષ્ક્રિયતા વધે અને બીજી એવી સમજણ છે કે પુષ્કળ અધર્માચરણ વધે તો ભગવાન આવે. એટલે ઘણા કે આ બધા તમે ખોટા દોડધામ કરો છો. કે તમે ઘણા લોકોને સજ્જન બનાવવાનો, પ્રામાણિક બનાવવાનો, નીતિમાન બનાવવાનો અને ભક્ત બનાવવાનો તમે ઘણીવાર સમાજમાં જઈને પ્રયત્ન કરો છો, તો આ તમારો પ્રયત્ન ખોટો છે. તમે જ્યાં સુધી આ પ્રયત્ન બંધ નહીં કરો અને સમાજ જ્યારે અધાર્મિક નહીં થાય ને ત્યાં સુધી ભગવાન પધારવાના નથી. આવા ઘણા લોકો ઘણું આવું સમજીને બેસી ગયા છે. એના માટેનો આ શ્લોક ભગવાને બહુ સ્પષ્ટ અને એકદમ ક્લિયર કટ આ શ્લોકની અંદર ભગવાને આ અવતારવાદ વિશે જે લોકોની ખોટી સમજણ છે ને એ ખોટી સમજણને દૂર કરવા માટે ભગવાને આ 2 શ્લોકની અંદર આ લોકોને સમજાવ્યું છે. તેથી પરિત્રાણાય પહેલી જ વાત ભગવાને કરી દીધી. આગળ શું કીધું? પરિત્રાણાય સાધુ નામ, આ પહેલો શબ્દ વાપરો. પરિત્રાણાય સાધુ નામ એટલે સાધુઓનું રક્ષણ કરવું, એમ ભગવાને આ શ્લોકમાં પ્રથમ કહ્યું છે. પરિત્રાણાય સાધુ નામ એટલે સરળ મનના. અહીંયા સાધુનો અર્થ થાય છે, સાધુ એ સંસ્કૃત શબ્દ છે. એનું જો ગુજરાતી ડિક્શનરીમાં આપણે જો જોઈએ તો એનું અર્થ થાય છે સરળ વૃત્તિના માણસો. કેવા? સાધુ એટલે કોણ? ખાલી વિચિત્ર વેશ પહેરે છે, ભગવા વસ્ત્ર પહેરે છે એ એટલે સાધુ નહીં. ગીતાકારે અને શાસ્ત્રકારોએ, ઉપનિષદોએ સાધુનો સરળ અર્થ કીધો છે કે સરળ મનના જે લોકો છે, જે સજ્જન લોકો છે, જે પ્રામાણિક લોકો છે, જે પુરુષાર્થ કરી પાટો મારી અને રોટલો પેદા કરી અને પોતાનો જે નિર્વાહ કરે છે ને એને આપણા શાસ્ત્રકારોએ સાધુ કીધો છે. આવા સજ્જનો પ્રામાણિકપણે સમાજની અંદર રહી અને પોતાનો રોટલો જ્યારે કમાય છે. તેથી પરિત્રાણાય સાધુ નામ આ શ્લોકમાં ભગવાને ખાસ વાત કરી છે. જો સાધુ પુરુષો પ્રયત્ન ન જ કરતા હોય તો બધું ફોગટ છે. સરળ મનના, સરળ ઉત્સાહના, સરળ વિચારના લોકો સજ્જનતા માટે જો પ્રામાણિક પ્રયત્ન ન કરતા હોય તો એ બધું ફોગટ છે. તેથી હજારો વર્ષથી જગત ચાલે છે તે એમને એમ થોડું ચાલે છે. આ જગત આખું જે નિર્માણ થયું છે એ એમને કાંઈ ચાલે? આપણી ફેક્ટરી ઉપર પણ જો 6 મહિના કે 8 મહિના કે એકાદ વર્ષ ન જાય, બરાબર, પહેલાં ગોઠવીને આવી જાય અને પછી કોઈ દી એની સંભાળ જ ન લે તો હાલે એ ફેક્ટરી લોઢા હોતે વેચાઈ જાય, બધું થઈ જાય કે નહીં? એટલે આ સૃષ્ટિ આજે હજારો વર્ષથી ભગવાને 14 બ્રહ્માંડના નાતે જે સર્જન કર્યું છે એ કાંઈ એમને હાલતી નથી. એણે નિશ્ચિત કરીને બધું નિર્માણ કરેલું છે. ગ્રહની જગ્યાએ ગ્રહ, સૂર્યની જગ્યાએ સૂર્ય, ચંદ્રની જગ્યાએ ચંદ્ર, પૃથ્વીની, આકાશની અંદર અબજો કરોડ ગોળાઓ છે. કેટલા? આપણે ગણી ન હકી ને એટલા ગોળા આકાશની અંદર આમ બધા ફરે છે. આ પૃથ્વી તો એ ખાલી ટપકું, આપણે કહીએ ને ટપકું, એ પૃથ્વીનો એક ગોળો એટલે આપણે આ દુનિયાના નકશામાં જોઈએ તો ખાલી ટપકા જેવો લાગે. તો આ બધાનું જે સંચાલન કરે છે અને બધાને જે વ્યવસ્થિત ગોઠવા છે એ કાંઈ એમને ગોઠવાતા નથી. એની પાછળ કોઈ સંચાલક છે અથવા કોઈ એને નિર્માણ કરનાર કોઈ વ્યક્તિ તો અથવા કોઈ શક્તિ તો છે. તેથી હજારો વર્ષથી જગત ચાલે છે તે એમને એમ થોડું ચાલે છે. તેથી જ ભગવાને કહ્યું છે કે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કર્મ. તેથી જ ભગવાને આ શ્લોકની અંદર કીધું છે કે આજે સાધુ શબ્દનો અર્થ બહુ જ વિપરીત થઈ ગયો છે. સમાજમાં આપણે જઈએ અને કોઈ
સાધુને જોઈ તો આપણે એને સાધુ સમજવા લાગી છે. આજે સાધુ શબ્દનો અર્થ સમાજમાં ખૂબ જ વિપરીત થઈ ગયો છે. માણસો સંસ્કૃત ભાષા સમજે નહીં અને પ્રાકૃત ભાષામાં સાધુ શબ્દ બોલવા, પ્રાકૃત ભાષાની અંદર ખાલી એક જ શબ્દ લઈ અને લોકો ઘણીવાર આવી રીતના બોલવા લાગે છે. એટલે કે સાધુ આજે આપણે કોને પહેરેલી હોય, લંગોટી પહેરી હોય, ભગવા વસ્ત્રો ધારણ કર્યા હોય, બરાબર, એટલે કે ઘર બહાર જેને છોડ્યું હોય, આવા અર્થમાં ઘણીવાર સાધુનો શબ્દ આપને સાંભળવા મળે છે. સાધુ એ સંસ્કૃત શબ્દ છે, એનું ગુજરાતી થાય છે સરળ મનનો માણસ. હવે સરળ મનના માણસ તો ગમે તેવી રીતના સાંસારિક પણ હોઈ શકે, ગૃહસ્થી પણ હોઈ શકે, વાનપ્રસ્થી પણ હોઈ શકે ને બ્રહ્મચાર્ય વ્રતનો પાલન, એ પણ સરળ મનના તો બધા હોઈ શકે છે. એટલે સાધુનો સરળ અર્થો શાસ્ત્રકારોએ એ કીધું છે કે જે સરળ મનનો જે માણસ છે ને એના માટે સાધુ શબ્દ છે. આજે તો આપણે કોઈ લંગોટી પહેરી હોય, કોઈ ભસ્મ લગાડી હોય, કોઈ મોટા વાળ રાખ્યા હોય, હાથમાં સીપ્યો હોય, આ બધું ઘણું આપણે સમાજની અંદર જોવા મળે. એટલે આપણે સીધા કહીએ છીએ, આવો સાધુ મહારાજ, તમારા માટે શું લાવવું, આવું કહીએ છીએ ને. કારણ કે વેશ ઉપરથી આપણે સાધુ સમજવા લાગ્યા. પણ સંસ્કૃત ભાષા અહીંયા ખોલીને જોઈ ડિક્શનરીમાં તો સાધુનો અર્થ થાય છે સરળ વૃત્તિનો માનવી, સરળ મનનો માનવી, જે કોઈ આડો હવળો હાલતો નથી, પુરુષાર્થ કરે છે, પ્રયત્ન કરે છે, મહેનત કરે છે, પાટું મારી અને પોતાનો જ રોટલો જે ઊભો કરે છે, કોઈની સામે લાંબો હાથ કરતો નથી. આવી વૃત્તિના જે માણસો હોય છે ને એના માટે અહીં શ્રીમદ ભગવદ્ ગીતાએ 4થા અધ્યાયના 8મા શ્લોકની અંદર સાધુ શબ્દ વાપરેલો છે. પરિત્રાણાય સાધુ, બહુ શબ્દ સરસ. શું લખ્યું છે? પરિત્રાણાય સાધુ. આવા સરળ લોકોના રક્ષણ કરવા માટે હું યુગે યુગે જન્મ ધારણ કરું છું અને જન્મ ધારણ કર્યા પછી દુષ્કૃત વૃત્તિ એટલે રાક્ષસી વૃત્તિના જે લોકો છે એનો સંહાર કરું છું અને ધર્મ રાજ્યની સ્થાપના કરીને મારું અહીંયા ધર્મ રાજ્યનું કાર્ય પૂરું કરું. આ 3 વાતો આ શ્લોકની અંદર ભગવાન આપને સમજાવવાનો પ્રયત્ન કરે છે. તેથી કહે છે, ગીતાકાર કહે છે કે સાધુ એટલે સરળ વૃત્તિનો, જે વાંકો ચૂકો નથી તેને સાધુ કહેવામાં. સાધુ એટલે કોણ? જે વાંકો ચૂકો નથી, ભલેની ભગવા વસ્ત્ર ન પહેર્યા હોય, આપણે જે સામાન્ય રીતે રૂટિનમાં આવતા હોય એવા કપડાં પહેરીને પણ જો આપણે ભક્તિ કરતા હોય, ધર્મ અથવા અધ્યાત્મને સાથે રાખીને જો આપણે સમાજમાં ફરતા હોય ને તો પણ આને સાધુ ગણવામાં આવે છે. તેથી ગીતાકાર કહે છે એટલે સરળ વૃત્તિનો, જે વાંકો ચૂકો નથી તેને સાધુ કહેવામાં આવે છે. તેથી અહીં શબ્દ વાપર્યો છે પરિત્રાણાય સાધુ નામ. શું શબ્દ વાપર્યો? પરિત્રાણાય સાધુ નામ. આવો શબ્દ શ્રીમદ ભગવદ્ ગીતાના 4થા અધ્યાયના 8મા શ્લોકમાં વાક્યો. ઉપનિષદ 33 ઉપનિષદ જો આપણે ખોલીએ તો 33 ઉપનિષદની અંદર ભગવાને પણ અહીંયા બહુ સરસ રીતે આ બધી વાતો સમજાવતા કહે છે કે સાધુનો અર્થ સમાજમાં ઘણો ગડબડવાળો થઈ ગયો છે. તેથી ઉપનિષદ જેવું મહાન શાસ્ત્ર પણ કહે છે કે યુવાસ્યાત સાધુ યુવાધ્ય આશિષ્ટ બલિષ્ઠ દધિષ્ઠ તસ્યમ પૃથ્વીમ સર્વામ વિતસ્ય પૂર્ણસ્યા. આ ઉપનિષદનો મંત્ર છે. એમાં પણ સાધુ પુરુષનું વર્ણન કરવામાં આવ્યું છે. સાધુ એટલે કોણ? તો કે યુવા સ્યાત સાધુ. શબ્દ શું આવ્યો? ઉપનિષદે 33 ઉપનિષદ ખોલો અને ઘેરે જઈને 33 ઉપનિષદ વાંચો તો એની અંદર આ મંત્ર લખેલો છે. યુવા સ્યાત. હું યુવા સ્યાત સાધુ યુવાધ્ય આશિષ્ટ બલિષ્ઠ દધિષ્ઠ તસ્યમ પૃથ્વીમ સર્વામ વિતસ્ય પૂર્ણસ્યા. આવો સરસ મજાનો અર્થ અહીંયા ઉપનિષદે પણ કીધો, ગીતાએ પણ કીધો. તો સાધુ એટલે સરળ વૃત્તિનો, એ આપણા ભેજામાં પાકું થઈ જવું જોઈએ. નહીંતર આપણે કોઈ લંગોટી પહેરી હોય, ભસમ લગાડી હોય, ગંગા નદી કિનારે શાંતિથી આવી રીતનો જટા વધારીને બેઠો હોય એટલે આપણે સીધા બોલી સાધુ મહારાજ નમસ્કાર, બરોબર ને? તો એને નમસ્કાર કરો એમાં આપણો કોઈ વાંધો નથી. પણ ઘણા બધા આપણા જેવા સામાન્ય પોતાનો સિવિલ ડ્રેસ હોય પહેરવાનો, એ ફેરીને પણ સમાજમાં ઘણીવાર ભક્તિ કરતા હોય છે. આધ્યાત્મિક અને અહીંયા ધર્મના ક્ષેત્રમાં ખૂબ જ આગળ વધી ગયેલા આ સંસારી લોકો હોય છે. એના માટે પણ આ સાધુ શબ્દ વાપરવામાં
આવે છે. તેથી આ ઉપનિષદે સાધુ યુવાનનું વર્ણન કર્યું છે. બરોબર. વિત અને વૈભવથી પરિપૂર્ણ આ સમગ્ર પૃથ્વી મારી છે, મારા બાપની છે, તેને હું લઈને જંપીશ, આવી જેની વૃત્તિ છે ને એને સાધુ કહેવામાં આવે છે. તસ્યેમ પૃથ્વીમ સર્વામ, હું લીખું, તસ્યેમ પૃથ્વીમ સર્વામ વિતસ્ય પૂર્ણસ્યાત. વિતથી ભરેલી, વૈભવથી ભરેલી, સમૃદ્ધિથી ભરેલી એ પૃથ્વી મારા બાપની છે. હું પાટું મારી અને એમાંથી રોટલો પેદા કરીશ, પણ કોઈની દાઢીમાં હાથ નાખીને હું જીવવા માંગતો. હવે કેટલું સરળ સાધુનું વર્ણન ભગવાને અહીંયા ગીતામાં પણ કર્યું છે અને ઉપનિષદોએ પણ સાધુનું વર્ણન આવી રીતનું કર્યું. આવી જેની વૃત્તિ છે, આવું જેનું જીવન છે, કોઈની દાઢીમાં હાથ નાખીને જીવવા માંગતો નથી, આવી વૃત્તિના જે માણસો છે ને એના માટે સાધુ શબ્દ વાપરવામાં આવે છે. ઘર છોડી દીધું, ભગવા વસ્ત્ર પહેરી લીધા, મા બાપને છોડ્યા, ભાઈઓને છોડ્યા, સમાજને છોડી અને સમાજમાં ભગવા વસ્ત્ર પહેરી અને કોઈ મંદિર બાંધે, કોઈ મઠ બાંધે, કોઈ મસ્જિદ બાંધે, કોઈ ચર્ચ બાંધે, આવું કરીને બેસી ગયા છે. એના માટે સાધુ શબ્દ નથી. સાધુ શબ્દ એટલે સરળ વૃત્તિનો. દુનિયાનો કોઈ પણ માણસ હોય, અમેરિકામાં રહેતો હોય, ઓસ્ટ્રેલિયામાં રહેતો હોય કે ભારતમાં રહેતો હોય, પણ જે સરળ વૃત્તિના જે માણસો છે ને એના માટે સાધુ શબ્દ વાપરવામાં આવ્યો છે. તેથી ગીતા કોના માટે? ગીતા ખાલી હિન્દુસ્તાનના હિન્દુ લોકો માટે નથી, સમગ્ર માનવ જાત માટે છે. વિશ્વની અંદર, બ્રહ્માંડની અંદર જ્યાં જ્યાં માનવ જાત વસતી છે ને એના માટે શ્રીમદ ભગવદ્ ગીતા છે. આપણે તો ગૌરવ લેવા જેવી વાત છે કે શ્રીમદ ભગવદ્ ગીતા આપણા દેશમાં અને કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને નિમિત્ત બનાવીને આ ગીતા ગાવામાં આવી છે. એ આપણે ગૌરવ લેવા જેવી વાત છે. પણ ગૌરવ લઈએ એટલે અમારી જ ગીતા છે એવું સમજવાનું કોઈ કારણ. માનવ માત્ર માટે જ્યાં જ્યાં ઓસ્ટ્રેલિયામાં રહેતો હોય, અમેરિકામાં રહેતો હોય, આફ્રિકામાં રહેતો, કોઈ પણ જગ્યાએ રહેતો હોય, તમારે સમજવો એમ શ્રીમદ ભગવદ્ ગીતા બહુ સરસ રીતે આપને સમજાવે છે. તેથી ભગવાન કહે છે કે આવો જે યુવાન છે તેની પાછળ હું ઊભો છું. આવા જે યુવાનો છે એની પાછળ હું ઊભો છું. યુવાન કેવો હોય તો કે સાધુ વૃત્તિનો. યુવા સ્યાસ સાધુ. યુવાન કેવો હોય તો કે સરળ વૃત્તિનો, આડો હવળો હાલે નહીં, એવી રીતના યુવાનોનું વર્ણન અહીંયા ઉપનિષદે પણ કરેલું છે. પ્રભુ પરાયણ વૃત્તિનો હોય, તેમને જોવા, તેમને મળવા, તેમને ઉત્સાહ, સ્ફૂર્તિ અને ચૈતન્ય આપવા માટે ભગવાન કે હું અહીંયા આવું છું. હું શા માટે આવે તો કે પરિત્રાણાય સાધુ નામ. પહેલો શબ્દ ભગવાને વાપરો, પરિત્રાણાય સાધુ નામ. આવા સરળ વૃત્તિના જે યુવાનો છે, સરળ વૃત્તિના જે વાનપ્રસ્થીઓ છે, સરળ વૃત્તિના જે ગૃહસ્થીઓ છે, આવા સરળ વૃત્તિના જે સંન્યાસીઓ છે ને એ બધા જ્યારે પોતાના હાથની અંદર મારું નામ, મારું કામ અને મારો વિચાર લઈને જગતની અંદર ફરતા રહેલા છે. મારો યશ વધે, મારી કીર્તિ વધે, સમાજની અંદર મારું નામ શ્રેષ્ઠ થાય, એના માટે પોતાનો ગાંઠનો રોટલો ખાય અને આવી રીતના જગતની અંદર ફરતા રહેલા જે લોકો છે એ લોકો જ્યારે થાકે, એ લોકો જ્યારે કંટાળે, એ લોકો જ્યારે નિરુત્સાહ થાય ત્યારે પરિત્રાણાય સાધુ નામ. આવા સરળ વૃત્તિના પવિત્ર લોકોને ઉત્સાહ આપવા માટે આવું છું. આ શ્લોક જો પહેલી ઘડી આપને સમજાઈ જાય તો અવતારવાદ ઉપર અહીંયા બે લોકોએ જે આરોપ કર્યા છે ને, પહેલો આરોપ કર્યો છે અવતારવાદમાં કે ભગવાને આ શ્લોક ગાઈને અહીંયા નિષ્ક્રિય બનાવવાનો પ્રયત્ન કર્યો છે. નિષ્ક્રિય બની જાઓ, ભગવાન આવશે, શાંતિથી હાથમાં મંજીરા લઈને મંદિરમાં બેસી જાઓ અને રામ રામ કરો એટલે ભગવાન આવશે. ભગવાન કે આવો હું નવરો નથી. હું તો કોના માટે આવું છું કે સમાજમાં રાત દિવસ પોતાનો રોટલો ગાંઠની આવી રીતના ટિકિટ ભાડા ખર્ચી સમય, શક્તિ અને સંપત્તિ જે પ્રભુના ચરણે ધરી અને સમાજમાં મારું નામ, મારું કામ, મારી ગીતા ઘર ઘર સુધી લઈ જવાનો જે લોકો પ્રયત્ન કરે છે એવા લોકો ઘણીવાર નિરુત્સાહી થાય, ઘણીવાર થાકી જાય, ઘણીવાર કંટાળી જાય કે આટલા વર્ષ સુધી આમ કરીશી છતાંય સમાજમાં કેમ પરિણામ દેખાતું નથી. ત્યારે ભગવાન કહે છે આવા લોકોને સાથ આપવા. પરિત્રાણાય સાધુ નામ પહેલો શબ્દ ભગવાને આ શ્લોકની અંદર વાપર્યો છે. જે પ્રભુ પરાયણ વૃત્તિનો હોય તેના જેવા લોકોને મળવા ભગવાન જગતની અંદર આવે છે. આ પ્રથમ કારણ આ શ્લોકની અંદર ભગવાનને આવવાનું કારણ બતાવ્યું. 3 કારણો બતાવ્યા છે. કેટલા?
ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ શા માટે થાય છે, અવતાર લઈને ભગવાન આ જગતની અંદર શા માટે આવે છે, એના 3 કારણો ચોથા અધ્યાયના 8મા શ્લોકની અંદર ભગવાને બતાવ્યા. એમાં પહેલું કારણ છે પરિત્રાણાય સાધુના. સજ્જન લોકો, પવિત્ર લોકો, દિવ્ય લોકો જે એકદમ નીતિમાન છે, પ્રામાણિક છે, કૃતજ્ઞતાપૂર્વક જીવવાનો પ્રયત્ન કરે છે, આવા સરળ વૃત્તિના લોકોને ઉત્સાહ, સ્ફૂર્તિ અને ચૈતન્ય આપવા માટે યુગે યુગે હું જન્મ ધારણ કરું. બહુ સરળ શ્લોક આ છે. એને ઊંડાણથી જો આપણે સમજવાનો પ્રયત્ન કરશું તો આ શ્લોક આપણે સરળ રીતે સમજાય જશે. બહુ જ મહત્વનો, ખૂબ જ અગત્યનો આ શ્લોક ભગવાને અહીંયા અર્જુનને કીધો છે. તેથી ભગવાન કહે છે કે મારા નામે મારા વિચારો જગતમાં સ્થિર કરવા કામ કરતા હોય તેમને ઉત્સાહ આપવા, તેમને મળવા માટે, તેમને માર્ગદર્શન આપવા માટે હું યુગે યુગે જન્મ ધારણ કરું. આવા લોકો જે કામ કરે છે એને ઉત્સાહ આપવા માટે યુગે યુગે હું જન્મ ધારણ કરું છું. જગતમાં કેટલાય સમૂહો ભગવાનનું કામ કરતા હોય, ખાલી આપણે જ કરીએ છીએ એવું નથી. ઘણા સમાજની અંદર ઘણા સંઘો એવા હોય, ઘણા આવી રીતના વૃત્તિના ઘણા બધા લોકો હોય છે કે જે નાના મોટું ઓછા વધતા પ્રમાણમાં ભગવાનનું કામ હાથમાં લઈને ફરતા હોય છે. જગતમાં કેટલાય સમૂહો ભગવાનનું કામ કરતા હોય, પ્રભુના વિચારો જગતમાં સ્થિર થાય એટલા માટે પ્રયત્ન કરતા હોય. બરોબર. તેથી જ અહીંયા પાંડુરંગ શાસ્ત્રી, પૂજ્ય દાદા જેવા મહાપુરુષ આવે અને ભક્તિ ફેરી, તીર્થયાત્રા અને ભાવ ફેરી કરી અને શ્રીમદ ભગવદ્ ગીતાના વિચારો ઘર ઘર સુધી પહોંચે. જે ભૂલાઈ ગયેલી વાત છે એ સમાજમાં પાછી ઊભી થાય એના માટે રાત દિવસ આ સ્વાધ્યાય પરિવારના કૃતિશીલો ભક્તિ ફેરીમાં, તીર્થયાત્રામાં કે ભાવ ફેરીમાં જઈ અને ભગવાનના વિચારો કહેતા રહેલા છે. આવા સમૂહો છે તેને સંઘ કહેવામાં આવે છે. સાત્વિક પુરુષોનો એક સંઘ હોય છે તેને સંઘ કહેવામાં આવે છે. જેવો અવ્યવસ્થિત હોય, ઇન્દ્રિય સુખની અંદર પાછળ દોડતા હોય તેને ટોળું કહેવામાં આવે. અહીંયા સંઘ અને ટોળામાં એટલો ફરક. સંઘ કોને કહેવાય? નિશ્ચિત વિચાર. કેવો? મારે ભગવાનનો જ વિચાર, ભગવાનનું જ કામ, ભગવાનનું જ નામ. બીજી કોઈની આડી હવળી વાત કર્યા વગર કોઈ ઘરમાં હું બેસવા માટે જાય ને તો આડી હવળી વાત કરીશ નહીં. ત્યાં તો આપણે આપણી કથા શરૂ કરી દઈ. કોઈની ઘેરે ભાવ ફેરીમાં ગયા હોય ને ત્યારે આપણી પોતાની કથા. ભાઈ તારી કથા તો એને સાંભળેલી જ છે ભાઈ, બાકડા ઉપર બેહી. હવે તું જે કહેવા આવ્યો છો એ કે નહીં. પણ માણસ જ્યારે ઘણીવાર આવી ઘણી બધી ભૂલો કરે છે, એવી ભૂલો સમાજમાં જ્યારે કરનાર વર્ગ જ્યારે આડો હવળો થાય છે ને ત્યારે એને માર્ગદર્શન આપવા માટે ભગવાન વારંવાર આવે છે. તેથી એક સંઘમાં રહીને નિશ્ચિત ધ્યેય, નિશ્ચિત કર્મ, નિશ્ચિત વિચાર અને નિશ્ચિત આવી રીતનું વર્તન કરીને સમાજમાં જે ફરે છે એને સંઘ કહેવામાં આવે છે. ઇન્દ્રિય સુખ માટે જે લોકો ફરે છે, શેના માટે? હું વધારે કમાવું ને વધારે પૈસા મળે અને મારી ઇન્દ્રિયોને વધારેમાં વધારે સુખ મળે, એમ જે લોકો ફરે છે, આ લોકો જે અવ્યવસ્થિત છે અને ઇન્દ્રિય સુખ માટે જે દોડે છે એના માટે શાસ્ત્રકારોએ ટોળું શબ્દ વાપર્યો. ટોળું કોઈ દિવસ ગમે તેટલું ટોળું ભેગું થાય તો સમાજમાં ઉત્કર્ષ કરી શકતી નથી. નહીતર ભાગવત કથા હોય કે રામાયણ હોય, લાખો લોકો ભેગા થાય કે નહીં? લાખો લોકો 7 દિવસ સુધી સાંભળે, બરોબર, કાંઈ ખાઈ પીને મજા કરે, બધી 3 ટાઈમ. ઘણા તો ન્યા ધામા ગોદડા લઈ લઈને ત્યાં સુઈ જાય કે આપણે સવારે પાછો અહીંયા. આવી રીતના લાખો લોકો ભેગા થાય છે પણ એના જીવનમાં ધ્યેય ન હોય, એના જીવનમાં નિશ્ચિત કોઈ વાત ન હોય તો એને ટોળું કહેવાય. 7 દિવસ સુધી ભલે મહારાજ બરાડા પાડે પણ એ ભલે નહીં બરાડા પાડે, અમારે સુધરવું હોય તો ને. અમારે તો ખાવા પીવા મળે છે એટલે મોજ કરવા માટે આવીએ છીએ, અમારે કાંઈ બદલવું નથી. આવું નિશ્ચિત કરીને 7 દિવસ પછી ટોળું કહેવામાં આવે છે. સંસ્કૃત ભાષામાં પશુત્વ જીવનાર સમૂહને સમાજ એટલે કે પશુ તુલ્ય જીવનાર સમૂહને સમજ કહે છે. અને પશુનામ સંઘ અન્યત્રે સમાજ. જે ખરા અર્થમાં મનુષ્યો હોય તેના જ સમૂહને સમાજ કહેવામાં આવે છે. સમાજ અને સમૂહ, સમાજ અને સમજ આ 2 શબ્દ સંસ્કૃત ભાષામાં છે. સમાજ એટલે ટોળું અને સમાજ એટલે નિશ્ચિત ધ્યેય કરેલો એક આખો વર્ગ.
આ સામાન્ય રીતે જો અહીંયા સંસ્કૃત ભાષામાં શાસ્ત્રકારો લખ્યું છે કે સમજ પશુનામ સંઘ અન્યત્ર સમાજ. આ કોના શબ્દો છે? આપણા શાસ્ત્રના. શાસ્ત્રમાં આ એક સિદ્ધાંત લખેલો છે કે જે પોતે સ્વાર્થ માટે અહીંયા પોતાની ઇન્દ્રિયોને સુખ મળે, પોતાને કાંઈક વાહવા મળે, કીર્તિ થાય, સાયલ મળે, ફૂલનો હાર મળે, એટલા માટે સમાજમાં જે લોકો કામ કરે છે એના માટે શાસ્ત્રકારોએ સમજ શબ્દ વાપરેલો છે. પણ જે સંઘ આવી રીતનો નિષ્કામ કર્મયોગ, હું જે કાંઈ કર્મયોગ કરું છું એમાં સાતમા પડદે પણ મારો સ્વાર્થ નથી, આવો સંઘ ઘર ઘર સુધી ઝૂંપડે જાય છે, એની પાસે બેસે છે, 1 દિવસ 2 દિવસ 3 દિવસ રહે અને એની સાથે ભાવ સંબંધ, પ્રેમ સંબંધ આવો બાંધી અને પ્રભુથી છૂટો પડેલો જે જીવ હોય છે એને પાછો પ્રભુ તરફ વાળવાનો પ્રયત્ન કરે છે. આને ખરા અર્થમાં સંઘ કહેવામાં આવે છે, આને સમાજ કહેવામાં આવે છે. મને સાયલ મળે, મારી કીર્તિ મળે એટલે સમાજના પૈસામાંથી ઘણી બધી સારી યોજના હું સમાજની સામે મૂકું, પણ બધાય પૈસા કોના? સમાજના. મારે કાંઈ લેવા દેવા નહીં. મોટા મોટા હોલની અંદર બધું કાંઈ થતું હોય તો સમાજના નામે બધું ઉધારી નાખવામાં આવે છે. પોતાને કીર્તિ મળે, પોતાનો વાહવા થાય, પોતાને મોટાઈ મળે એટલા માટે ઘણીવાર સમાજમાં આવી રીતના પ્રયત્નો થતા હોય છે અને એને સમજ આપણું શાસ્ત્ર કહે છે, સંઘ કહેતો નથી. સંસ્કૃત ભાષામાં આવી રીતના સમજ અને સમાજ 2 પ્રકારના શબ્દો શાસ્ત્રકારોએ વાપર્યા છે. આપણે 2 પગે ચાલીએ છીએ તેથી આપણે મનુષ્ય? આ પ્રશ્ન ઊભો થાય. શું આપણે 2 પગે હાલી તેથી આપણે માણસ મનુષ્ય? આપણે 2 પગે ચાલીએ છીએ તેથી શું આપણે મનુષ્ય? એમ તો કાગડો પણ 2 પગે હાલે છે પણ તેને મનુષ્ય કહેવામાં આવતો. આપણે એમ થાય ભાઈ અમે 2 મનુષ્ય 2 પગે હાલી છે એટલે માણસ. માણસ એટલે કાંઈ 2 પગે હાલે એટલે માણસ નહીં. કાગડો પણ, પક્ષીઓ પણ ઘણા બધા છે જે 2 પગ ઉપર ચાલતા હોય છે, તેથી એને માણસ કહેવામાં આવતો નથી. તેથી અહીં કહે છે કે આપણે મનુષ્ય, એમ તો કાગડો પણ 2 પગે ચાલે છે એટલે તે માણસ ન કહેવાય. માણસની પાસે એક સ્વતંત્ર ક્વોલિટી, કેવી સ્વતંત્ર ક્વોલિટી ભગવાને મૂકેલી છે, તે માણસ પાસે છે. ઇન્દ્રિય સુખ એ જ સર્વસ્વ છે એમ માનનારા માણસ માનવ કે મનુષ્ય ગણાતો નથી. મને ભગવાને જે ઇન્દ્રિયો આપ્યું છે ને, ખાવાનું સારું મળે, રહેવાનું સારું મળે, મારા પગ સારી, આ જે ઇન્દ્રિય સુખ માટે જે સતત દોડે છે એના માટે મનુષ્ય કે માણસ શબ્દ વપરાતો નથી. એ ઇન્દ્રિય સુખ માટે તો પશુ પક્ષીઓ પણ 2 પગવાળા દોડે છે કે નહીં? એને પણ ભૂખ લાગે છે અને પોતાનો ખોરાક ગોતવા માટે જાય કે નહીં? આપણને ભૂખ લાગે એટલે સવારમાં 8-9 વાગે ખંભામાં થેલો નાખી અને આપણે પણ ચણવા જાય કે નહીં? તો આ બધું આ માણસ, તો કે આને માણસ કે પશુ કહેવાય? ઇન્દ્રિય સુખ માટે ખાલી પ્રયત્ન કરે અને સમાજના ઉત્કર્ષો માટે અને વ્યક્તિના વિકાસ માટે જે ધ્યાન રાખતો નથી ને એને મનુષ્ય કહેવાય નહીં. આ વ્યક્તિનો વિચાર, વ્યક્તિનો વિકાસ અને સમાજનો ઉત્કર્ષ, આ 2 વાતો જેના જીવનમાં છે ને એને જ મનુષ્ય કહેવામાં. મારો પણ વિકાસ થાય અને હું એવી કૃતિ કરું કે સમાજના અનેક લોકોને એમાંથી ફાયદો મળે. 2 કામ જો આપણે હાથમાં લઈને ફરતા હોય તો એને માણસ કહેવામાં આવે છે. ન કે કાગડો પણ 2 પગે ચાલે છે. ઇન્દ્રિય સુખ કરતાં બીજું કંઈ સુખ છે એમ માણસ માને છે. માણસ એક જ એવું વિચાર કરી શકે છે કે ઇન્દ્રિય સુખ કરતાં બીજું પણ એક સુખ છે જે કોઈ પણ ભૌતિક પદાર્થ વગર એ સુખ હું મેળવી શકું છું. અને એ મેળવી શકવા માટે માણસ ધ્યાનમાં બેસે, ચિત્ત એકાગ્ર કરે અને ધ્યાનમાં બેસીને આખા જગતને ભૂલી અને વસ્તુ અને વ્યક્તિ અથવા પદાર્થ વગર પણ અડધો કલાક સમાધિમાં બેસી અને ભગવાનની સાથે મનને જોડી અને આ આત્મીય સુખ માણસ મેળવી શકે છે. એ પશુ મેળવી શકતો નથી. માણસ કોણ? તો ધ્યાનમાં બેસવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. ચિત્ત એકાગ્ર કરીને ભક્તિ કરી અને મારે પણ આત્મિક સુખ મેળવવું છે એવો જેને વિચાર આવે છે તેને જ મનુષ્ય કહેવામાં આવે છે. નકર ખાલી 2 પગે હાલે એટલે મનુષ્ય નહીં. કાગડો પણ 2 પગે હાલે, કબૂતર પણ 2 પગે હાલે, બગલો પણ, આ બધા પક્ષીઓ 2 પગે હાલે કે નહીં? તો આપણે એને માણસ જ કહેવો જોઈએ. પણ માણસ એટલે કોણ? તો કે ઇન્દ્રિય સુખ સિવાયનું બીજું સુખ ઘણું મોટું છે. પરમાત્માનું સુખ એટલું જબરદસ્ત છે ને કે જે માણસ ધારે તો મેળવી અને વગર પદાર્થે, વગર વસ્તુએ
એક અડધો પોણો કલાક વિશ્વને ભૂલીને આ સુખ મેળવી શકે છે. તેથી ઇન્દ્રએ સુખ કરતાં બીજું કંઈક સુખ છે એમ માણસ માને છે. માણસે ખરો. આપણે સમાજ નામ રાખશું એટલે ખરા અર્થમાં આ સમાજ બની જતો. બોર્ડ લગાડી દે સમાજ કે આ જ્ઞાતિનો આ સમાજ, આ જ્ઞાતિનો આ સમાજ. એ ખાલી બોર્ડ લગાડવાથી સમાજ થતો નથી. સમાજની અંદર આ બે વાતો તો હોવી જોઈએ. જે સમાજ નિર્માણ કરીએ છીએ અથવા જે સમાજનું અમે બોર્ડ લગાડ્યું છે ને એ સમાજની પાસે બે વાતો હોવી જોઈએ એમ આપણું શાસ્ત્ર કહે છે. હમણાં ગામડે ખૂબ આવા સમાજો વધ્યા છે. આપણે જે ગામમાં જઈએ ને, બાપા કેમ છો, તો કે અમારા ગામમાં તો બે સમાજ છે ભાઈ. હું કે સમાજ ગામડે ખૂબ વધ્યા કે નહીં, પણ એ સમાજ ભૌતિક સુખ માટે બનાવ્યા એ આપને કાંઈ વાંધો નથી. નાના મોટા પ્રસંગો આખા ગામના થાય એ એવો સંઘ અથવા સમૂહ અથવા સમાજ હોવો જોઈએ. પણ એની સાથે આ બે વાતો, મારો વ્યક્તિગત વિકાસ અને સમાજનો ઉત્કર્ષ, આ બે વાતો એના પાયામાં હોય તો એને સમાજ કહેવામાં આવે છે. એટલે કે ફક્ત ને ફક્ત ઇન્દ્રિય સુખનો વિચાર કરનાર ટોળું ભેગું થાય તો વિચાર શાનો કહેવાય? સારો રોટલો કેવી રીતે મળે તે બીજાના પૈસે પોતાને કીર્તિ યશ મળે એવા ઘણા બધા સમાજની અંદર ઘણા બધા લોકો પૈસા બીજાના, જગ્યા બીજાની અને કીર્તિ અને યશ મને મળે આવા ઘણા સમાજની ઘણા લોકો હોય છે. જે ઠેકાણે ચારિત્ર પૂજાતું નથી, સમાજ કોને કહેવાય? જે જગ્યાએ ચારિત્ર પૂજાતું, ચારિત્રની પૂજા જે જગ્યાએ થતી નથી ને તેને સમાજ કહેવામાં આવતો નથી. સમાજના પાયાની અંદર આ ચારિત્ર પૂજાની વાત પહેલા હોવી જોઈએ. ઘણીવાર આપણે કહીએ ને કે મની ઇઝ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ. અંગ્રેજીમાં એક કહેવત છે, મની ઇઝ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ. પૈસા ગુમાવ્યા છે તો કાંઈ ગુમાવ્યા નથી. આજે ભલે કરોડો રૂપિયાનું ઊભું કરીને મેં બધું ઊભું કર્યું હોય, પણ એવી જગ્યાએ પાછું રેસ લગાવો તો ઘડીના 6 ભાગમાં કરોડ રૂપિયા ધોવાઈ જાય છે, બરોબર? અને પછી માણસ રોડ ઉપર આવી જાય. એટલે મની ઇઝ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ. મની ગુમાવી છે તો પૈસો ગુમાવ્યો છે તો કાંઈ ગુમાવ્યું. બુદ્ધિ હશે, પરિપક્વ થયેલો વિચાર હશે અને હું પાટું મારીને ફરીથી આ ઊભું કરી એવી જેની વૃત્તિ હશે ને એ પાછું 2-5 વર્ષમાં પાછું ઊભું કરી શકે કે નહીં? એટલે પૈસા ગુમાવ્યા છે એટલે કાંઈ ગુમાવ્યું નથી. બટ હેલ્થ ઇઝ લોસ્ટ, સમથિંગ ઇઝ લોસ્ટ. જેને જેને શરીર ગુમાવ્યું છે, શરીરમાં થોડો ઘણો રોગ આવ્યો, આંખમાંથી શક્તિ ગઈ, પગમાંથી શક્તિ ગઈ, કાનમાંથી શક્તિ ગઈ, બરોબર, કંઈ નાના મોટા ઓપરેશન પેટની અંદર કરવામાં આવે એટલે સમજવાનું કે થોડુંક આપણે ગુમાવ્યું છે. પૈસા ગુમાવ્યા છે તો કાંઈ ગુમાવ્યું નથી. એ તો તસ્યમ પૃથ્વીમ સર્વમ વિતસ્ય પૂર્ણસ્યાત. આમ કરીને પૈસા હું પાછા ઊભા કરી શકીશ. પણ શરીર ગુમાવ્યું છે, શરીરમાં કાંઈ અગવડ ઊભી થઈ છે તો થોડુંક આપણે ગુમાવ્યું છે એમ આપણે સમજીને ચાલવું છે. ત્રીજી વાત બહુ અગત્યની છે જે શ્રીમદ ભગવદ્ ગીતાએ આપણે સમજાવી છે કે કેરેક્ટર ઇઝ લોસ્ટ, એવરીથિંગ ઇઝ લોસ્ટ. જેણે ચારિત્ર ગુમાવ્યું છે એણે જગતમાંથી બધું જ ગુમાવી દીધું છે. ગમે એટલો વૈભવ હોય, ગમે એટલી શક્તિ હોય, ગમે એટલું હોય, પણ જેનું ચારિત્ર લૂજ થઈ ગયું છે ને એણે આ જગતમાંથી બધું ગુમાવી દીધું છે. તેથી સમાજ કોણ? તો કે સમાજની અંદર પહેલાં નિર્માણ કરવાની હોય તો ચારિત્ર નિર્માણ કરવું જોઈએ એમ સમાજના પ્રત્યેક લોકોએ વિચાર કરી અને આવા સમૂહો તૈયાર કરવા જોઈએ. તેથી જે ઠેકાણે ચારિત્ર પૂજાતું નથી તે ઠેકાણે દેવી વિચારોને કિંમત ક્યાંથી મળે ભાઈ? જ્યાં ચારિત્રને પૂજાતું નથી એ સંઘની અંદર, એ સમાજની અંદર આવી રીતનું એટલે કે તે વિચારોને કિંમત ક્યાંથી મળે? ફક્ત ભૌતિક વિચારો સમાજની અંદર પ્રસ્થાપિત થાય એટલે આ ભૌતિક ક્ષેત્રમાં જે લોકો આગળ વધેલા છે ને એવા લોકોને સ્ટેજ ઉપર બોલાવે, એને સાયલ ઓઢાડે, એકાદું પુસ્તક આપી અને એનો ફૂલહાર કરે છે. પણ ચારિત્રની વાત કરવા માટે કોઈ લોકો તૈયાર થતા. અમારા ફલાણા ભાઈએ આટલો આવી રીતના હતા, એને શૂન્યમાંથી બધું સર્જન કર્યું. એવા લોકોને અહીંયા દાન, કારણ કે સમાજને દાનની જરૂર છે અને દાન જોતું હોય એટલે આવા નાટકો તો બધા કરવા જ પડે. સમાજમાં જે લોકો આપવાવાળા હોય એના વખાણ સ્તુતિ કરવી પડે કે નહીં? એના વખાણ કરવા પડે. અમારા ફલાણાભાઈ એટલે બહુ સારા, એનું કુટુંબ એટલે આવું છે, સંયુક્ત કુટુંબમાં રહે છે, આવા બધા વખાણ ન કરો
તો એ 21 લાખ રૂપિયા રૂમ બાંધવા માટે આપે નહીં. રૂમ બનાવવાનો છે, સમાજમાં પૈસા ઘટે છે એટલે આવા ફંક્શનો કરી અને કોઈ 7.5 લાખ રૂપિયા આપે, કોઈ 21 લાખ આપે, કોઈ 25 લાખ આપે, એમ કરી અને સમાજમાં પણ એની સાથે સાથે આપે એમાં આપણે કોઈ વાંધો નથી, પણ એની સાથે ચારિત્ર સમાજનું કેમ નિર્માણ થાય એના માટે જબરજસ્ત માણસે પ્રયત્ન કરવો જોઈએ. તેથી જ ભગવાન આ શ્લોકની અંદર કહે છે કે જેણે પોતાનું ચારિત્ર નિર્માણ કરવા માટે જે રાત દિવસ અહીંયા પોતાના ગાંઠને પૈસે સમાજમાં ફરતા રહે છે, ઝૂંપડે જાય છે, ઘર સુધી જાય, દરવાજા ખખડાવી અને ગીતાનો સિદ્ધાંત સમજાવવાનો જે પ્રયત્ન કરે છે ને, આવા સજ્જન લોકોનો જ્યારે થાકે છે, જ્યારે કંટાળે છે, જ્યારે નિરુત્સાહી થાય છે ને, ત્યારે ભગવાન કહે છે પરિત્રાણાય સાધુનામ, આવા પવિત્ર સાધુનું રક્ષણ કરવા માટે હું આવું છું. પવિત્ર એટલે કોણ? તો એનું દ્રષ્ટાંત આપીને અહીંયા બહુ સરસ એક વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પણ પાણી શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 4 અને 8મો શ્લોક. ભગવાને પોતાનું રહસ્ય હું કોણ છું ને એ કહેવાનું નહોતું એમ, પણ અર્જુનના એક પ્રશ્નથી ભગવાનથી આ બધું કહેવાય જાય. અર્જુને પ્રશ્ન જ એવો પૂછ્યો ભગવાનને કે ભગવાને જવાબ આપ્યા વગર હાલે નહીં. પ્રશ્ન હું પૂછ્યો તો કે ભગવાન તમે ખોટા છો એવું તો હું બોલી શકું નહીં, પણ તમે અને હું આપણે બે તો અત્યારના થઈએ, એવા 2-5 વર્ષનો કદાચ ફરક મારા તમારા વચ્ચે હોય, પણ તમે તો આ સૂર્ય કરોડો વર્ષોથી સૂર્ય જે આકાશમાં જળ હળી રહ્યો છે ને એને તમે આ કર્મયોગ કીધો અને એ કર્મયોગ સૂર્યને કીધો, સૂર્યએ મનુને કીધો, મનુએ આ મારી બુદ્ધિમાં ઉતરતું. તમે હું તો અત્યારના થઈ ભાઈ, શું કે બહુ તો 5-7 વર્ષનો તમારા મારા વચ્ચે ફરક છે, પણ તમે આ સૂર્યને યોગ કીધો એ મારી બુદ્ધિમાં ઉતરતું નથી. પણ તમે કીધું હોય એટલે તમે ખોટા તો નથી. આવડા મોટા માણસને ખોટા કહેવાય? આવડા મોટા માણસને ખોટા કહેવાય નહીં, પણ મને શંકા છે એમ, તો મારી શંકાનું સમાધાન કરો. એટલે ભગવાને પોતાનું આખું રહસ્ય, પોતાનો આખો જે જન્મ લઈને શા માટે આ જગતની અંદર આવ્યા છે અને આવ્યા પછી શું કૃતિ હું કરું છું એ ભગવાનને ખુલ્લા થઈ અને અર્જુનને કીધી અને આપને બધાને કામમાં લાગી ગઈ. કેવી? અર્જુનને નિમિત્ત બનાવીને ભગવાને આ ગીતા કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાને અર્જુનને કીધી, પણ લાગી કોને કામમાં? માનવ માત્રને. દુનિયાના કોઈ પણ ખૂણામાં રહેતો છે એ માનવ માત્રને આ ગીતાનું તત્વજ્ઞાન લાગુ પડે છે. તેથી અહીંયા ભગવાન બહુ સરસ પોતાના જન્મનું રહસ્ય ખુલ્લું કરતા અર્જુનને કહે છે કે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતા. આવા સજ્જન પવિત્ર દિવ્ય લોકો સમાજની અંદર જ્યારે નિષ્કામ કર્મયોગ લઈને સમાજમાં ફરે છે એવા લોકોને સાથ સહકાર, ઉત્સાહ, સ્ફૂર્તિ અને ચૈતન્ય આપવા યુગે યુગે હું પ્રગટ થાવ. તો 3 વાતો ભગવાન આ શ્લોકમાં કહેવાના છે. એમાં પહેલી વાત આ છે, બરોબર. પછી આગળ કહે છે કે આ શ્લોકમાં પ્રથમ પરિત્રાણાય સાધુનામ એટલે સરળ મનના, પ્રભુ વૃત્તિ પરાયણ. કેવા? સરળ મનના તો છે પણ પ્રભુ પ્રત્યે જે પ્રેમ ધરાવે છે, એટલે કે પ્રભુ વૃત્તિ પરાયણ. આવી રીતના જે લોકો છે જેમને નિશ્ચિત ધ્યેય અને વ્રત લઈને બેઠા છે કે આ અમારું નિશ્ચિત ધ્યેય છે, નિશ્ચિત વ્રત છે, જ્યાં સુધી અમે જીવશું ને ત્યાં સુધી ભગવાનની વાત, ભગવાનનો વિચાર, ભગવાનનું નામ અને ભગવાનનું કામ. હવે સૂરજ આથમાને કોઈ બહુ વાર નથી. અસ્ત સમયે ધીમે ધીમે સૂર્ય અસ્ત થઈ રહ્યો છે. એવા કાળની અંદર અમે જે કાંઈ નાના મોટા વ્રતો લીધા છે ને એ વ્રત અહીંયા, એટલે કે એ નિશ્ચિત ધ્યેયને અહીંયા ઉત્સાહ, સ્ફૂર્તિ અને ચૈતન્ય આપવા આવા લોકોને આપે છે. નિશ્ચિત વ્રત છે તેમને સંભાળવા, તેમનું પરિત્રાણ કરવા માટે ભગવાન આવે છે. પરિત્રાણ એટલે કે લાડવા ખવડાવવાવાળા ખાલી બ્રાહ્મણો નહીં એમ. હું લાડવા ખાઈને યજ્ઞ કરીને કે કોઈ આવી ધાર્મિક કૃતિ ઊભી કરીને વયા જાય એના માટે પરિત્રાણ શબ્દો વાપરો. પવિત્ર કોણ? તો એની ભગવાન બહુ સ્પષ્ટતા આ શ્લોકમાં કરે છે. પરિત્રાણાય સાધુનામ એટલે બ્રાહ્મણ્ય ઊભું કર્યું. કેવું? બ્રાહ્મણ નહીં, બ્રાહ્મણ્ય એટલે કે બ્રહ્મનું કામ કરે, બ્રહ્મનો વિચાર સમાજમાં માથે લઈને જગતમાં જે ફરે છે આવા બ્રાહ્મણ્યનું અહીંયા વર્ણન ભગવાને. પરિત્રાણાય એટલે કોણ? તો કે બ્રાહ્મણયત્વ.
અને બ્રાહ્મણિયત્વ એટલે કોને કહેવાય? તો ભાગવતની અંદર 10મા સ્કંદની અંદર વ્યાસે આ બ્રાહ્મણિયત્વનું મહત્વ સમજાવ્યું છે. એ જો દ્રષ્ટાંત આપીને જો સમજીને તો પરિત્રાણાય સાધુના આ મંત્ર અથવા આ શ્લોક આપને સમજાય જાય, નકર સમજાય નહીં. એટલે ભગવાને બ્રાહ્મણત્વ ઊભું કરવા માટે અને બ્રાહ્મણત્વ સમાજની અંદર સ્થિર કરવા માટે જે લોકો પ્રયત્ન કરે છે તેના માટે ભગવાન આવે છે. પરિત્રાણાય સાધુનામ એટલે બ્રાહ્મણત્વ ઊભું કરવું, એટલે કે સંસ્કૃતિ રક્ષા, ભાવ રક્ષા, પ્રેમ રક્ષા, જ્ઞાન રક્ષા કરવા માટે પોતાનો સમય, શક્તિ અને પોતાનો આવી રીતનો કિંમતી સમય લઈને સમાજમાં જે લોકો આના માટે ફરે છે એવા લોકોને ઉત્સાહ સ્ફૂર્તિ આપવા માટે ભગવાન આવે છે. એનાથી માણસ જેટલો આગો થતો જતો હશે અને અમુક વંશના લોકોને જમાડતા હશે, એટલા માટે બ્રાહ્મણીય તો સંભાળ્યું છે એવું નથી. આપણે એમ કહીએ કે ભાઈ બ્રાહ્મણને ભોજન કરાવી દો, બ્રહ્મ ભોજનનું મહત્વ આવ્યું એમ. જેણે બ્રહ્મકુળમાં જન્મ લીધો છે એના માટે આપણે બ્રાહ્મણ શબ્દ વાપરી સહી. પણ શ્રીમદ ભગવદ્ ગીતા આપને સમજાવે છે કે બ્રાહ્મણ કરતાં બ્રાહ્મણ્યત્વ મહત્વની વસ્તુ છે. બ્રાહ્મણ્યત્વ એટલે ભગવાનના વિચારો ટકાવવા માટે જે લોકો પ્રયત્ન સમાજમાં કરે એના માટે બ્રાહ્મણ શબ્દ છે. પછી ભલેની સેના નાય હોય, તુકારામ હોય, નામદેવ હોય કે નરસિંહ મહેતા હોય કે આપણી મીરા હોય, કોઈ પણ કુળમાં કોઈ પણ જગ્યાએ જન્મા હોય એ બ્રાહ્મણનું ખોળિયું મળેલું નથી. પણ બ્રહ્મના વિચારો લઈને જગતમાં જે લોકો ફરે છે ને એના માટે બ્રાહ્મણત્વ શબ્દ વાપરવામાં આવ્યો છે. નહીંતર આપણે એમ થાય કે આ બ્રાહ્મણમાં જન્મો છે એને લાડવા ખવડાવી ગયો એટલે આપને પુણ્ય મળી જાય, એવું નથી. એમ અહીંયા બ્રાહ્મણત્વની વાત ભગવાને કરી છે. તેથી એનાથી માણસ જેટલો આગો થતો હશે અને અમુક વંશના લોકોને જમાડતો હશે એટલે માણસ બ્રાહ્મણ્ય સંભાળ્યું એમ નહીં. બ્રહ્મના વિચારો, જેને બ્રહ્મ એટલે ભગવાન અને ભગવાન એટલે જેના મુખારવિંદમાંથી વેદ નીકળ્યા છે તે, એટલે વેદને જેને સંભાળ્યા છે તે ભગવાનના વિચારો લઈને માથા ઉપર લઈને જગતમાં ઝૂંપડે ને ગામડે જાય છે. એના માટે આ પરિત્રાણાય સાધુન એટલે બ્રાહ્મણિત્વ શબ્દો ભગવાને આ ગીતામાં વાપર્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ બ્રાહ્મણ પ્રિય છે. કેવા? હવે આ પરિત્રાણાય સાધુ સમજવા માટે ભાગવતના 10મા સ્કંદની અંદર વેદ વ્યાસે સુદામાનું ચરિત્ર જબરજસ્ત ચિત્રું છે. ખરા અર્થમાં બ્રાહ્મણ્ય કોને ટકાયું? બ્રાહ્મણને પીઠબળ આપવા વાળા હતા. કૃષ્ણ કેવા હતા? કે બ્રાહ્મણને પીઠબળ આપવા વાળા હતા. જ્યારે દ્વારકાની અંદર બ્રાહ્મણો, ઋષિમુનિઓ કે સંતો આવતા ને ત્યારે ભગવાન પાણી થઈ જતા. એના માટે જેટલું ને જેવું કરવું પડે ને એ બધું કરવા માટે અહીંયા ભગવાન બધું જ છોડીને અહીંયા આવા ઋષિઓનું અને બ્રાહ્મણોનું સંભાળવાનો પ્રયત્ન કર્યો છે. તેથી સુદામા જેવા પવિત્ર કર્મયોગી, પ્રભુ વૃત્તિ પરાયણ, સરળ મનના સુદામાને કોઈ જાતની આર્થિક સંકળામણ ન હતી. પણ કથાકારો તો દાબીને એ ગરીબાઈનું વર્ણન કરે છે. અહીંયા ભાગવત જો ખરા અર્થમાં ખોલી અને એના શ્લોકો 10મા સ્કંદમાં આ સુદામાના ચરિત્રમાં વાંચી તો એ કાંઈ આવો નિર્બળ, નિર્ધન, કપડાં વગેરેનો થોડો ઘણો પહેરતા હોય છે, રહેવા માટે આવી રીતનું ઘરને, આવી રીતનું ઘણા કથાકારો વ્યાસપીઠ ઉપરથી સુદામાને આવી નબળી વાત કરીને ચિતરવાનો પ્રયત્ન કરે છે. અને મારા તમારા જેવા જે શ્રોતાજનો હોય છે ને એ જ્યારે નબળું ચરિત્ર સુદામાનું કરે છે ત્યારે તાળી પાડીને મજા માણતા હોય છે. હકીકતે ભાગવતમાં આવી વાત કોઈ નથી. ભાગવત જો ખોલીને ખરા અર્થમાં એક શ્લોકનો આપણે જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે સુદામાનું ચરિત્ર આપણે લીધું હતું. કહેવાનો અર્થ કે સુદામા કાંઈ નિર્ધન નહોતા. એની ઘરવાળીએ કીધું કે તમે કેટલાય વર્ષથી તમારા મિત્રની સાથે છૂટા પીડ્યા છો અને તમે આપણે ખાવાનું નથી, છોકરાને અહીંયા ખવડાવવા માટે કાંઈ નથી, હાંડલા આમ અથડામણ રહે છે, તમારો મિત્ર તો સોનાની નગરીમાં રહે છે, તમે અહીંયા જાઓ નહીં, થોડું કાંઈક માગ્યાઓ નહીં. આવી વાત ઘણીવાર કથાકારો પોતાની કથાની અંદર સુદામાના ચરિત્રનું વર્ણન કરે છે. પણ સુદામા હકીકતે ભાગવતકાર વેદવ્યાસે આવા સુદામાને ચરિત્ર એણે નિર્માણ કર્યું નથી. સુદામા એટલે કેવા હતા? ભગવાનને પણ એટલે કે સુદામા એક પવિત્ર ચરિત્ર હતું, દિવ્ય ચરિત્ર હતું. સાંદીપનીના ઋષિ
ના તપોવનમાંથી બંને ભણી અને ક્ષિપ્રા નદીના કિનારા ઉપર બંને અભ્યાસ પૂરો કર્યા પછી શાંતિથી બંને મિત્રો બેસે છે. બંને મિત્રો વિચાર કરે છે કે સમાજની અંદર અહીંયા ખૂબ અધર્મ વધી ગયો છે. હવે અધર્મ વધ્યો હોય તો એની જગ્યાએ ધર્મની સ્થાપના કરવાની હોય તો મોટા મોટા રાજાઓ છે ને એને કોઈથી જ્ઞાન ઉપદેશ આપવાથી એ લોકો કોઈથી સુધરવાના. એને ગમે તેટલો વૈભવની ટોચ ઉપર બેઠેલા અથવા ધનની ટોચ ઉપર બેઠેલા કે સત્તા અને સંપત્તિ જેને પાતક એવા લોકોને જ્ઞાન ઉપદેશી કોઈથી સુધરે નહીં. ભગવાન આ વાત અહીંયા કોને કહેશે? સુદામાને. ત્યારે સુદામા કહે તો આપણે શું કરવું જોઈએ? ત્યારે ભગવાન એને આયોજન બતાવે કે આવા વૈભવની ટોચ ઉપર સત્તાની અંદર જે બેફામ બની અને આવા સમાજને જે લૂંટનારા છે, સમાજને જે ખતમ કરવાના છે, એવા લોકોનો નાશ કરવા માટે હું એક કામ કરીશ. ભગવાન કે આ કામ મારું છે. અને સુદામાને કે તમારે એક કામ કરવાનું છે કે સામાન્ય માણસ જગતની અંદર ઘણા બધા લોકો છે જે બધા વૈભવ અથવા સત્તા જેને પ્રાપ્ત થઈ નથી, નાના નાના ગામડાઓમાં રહે, પોતાના ખેતી નાની નાની કરી અને પોતાનો રોટલો રડીને ખાય છે. એવા લોકોની અંદર સદગુણ, સંસ્કાર, વિદ્યા, જ્ઞાન જે ઊભું કરવાનું છે ને એ તમારે ગામડે ગામડે જઈને તમારે આ કામ કરવાનું છે. બંને મિત્રોએ ક્ષિપ્રા નદીના કિનારા ઉપર ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે બંને મિત્રોએ કામ વહેંચી દીધા. એકે ગામડામાં ફરવાનું, નાના માણસ પાસે બેસવાનું, એને સારી સારી વાતો કરવાની, ભગવાનથી છૂટો પડેલો જીવ પાછો પ્રભુ તરફ વળે એના માટે તમારે કામ કરવાનું. અને આ વૈભવની ટોચ ઉપર બેઠા એ જ્ઞાન આપવાથી અથવા એને સમજણ આપવા કે ઉપદેશ આપવાથી સુધરી શકવાના નથી. એને કંઠસ્થાન આપવાનું કામ હું કરીશ. ભગવાન શું કહે છે? એને બધાને યમપુરી પહોંચાડવાનું કામ મારું. અને સજ્જન લોકો જે છે ને એને પવિત્ર બનાવી અને તમારે પ્રભુ સુધી પહોંચે એ કામ તમારે કરવાનું છે. વર્ષો સુધી આવું બંનેએ કામ કર્યું. બરાબર. કોઈ જગ્યાએ સુદામા જાય, કોઈની ઝૂંપડીમાં જાય, કોઈના મહેલમાં જાય, કોઈની ઘરે જાય અને શાંતિથી બેસે અને બેસી અને પ્રભુની વાતો કરે. અને પ્રભુની વાતો કરતાં કરતાં સામેની વ્યક્તિ કહે છે કે અમે તમારા માટે અમારા ઘરમાં ઘણું ભગવાને અમને આપ્યું છે, તો જાતા જાતા તમે લેતા જાઓ ને. ત્યારે સુદામા કહેતા હતા કે મારું અયાચક વ્રત છે, હું લેવા માટે આવ્યો નથી. મારી પાસે સારી વાતો છે ને એ સારી વાતો તમારી પાસે હોય, મારી પાસે હોય, એ બંને આપણે સારી વાતો કરીને બંનેને જીવન વિકાસ કરવાનો છે. હું લેવા માટે આવ્યો નથી, કોઈ સ્વાર્થ માટે આવ્યો નથી, કોઈ વિષય ભોગની અંદર વધારે મને સુખ મળે, તમને બે સારી સારી વાતો કહીને તમારા ખિસ્સાના પૈસા મારા ખિસ્સામાં આવે એના માટે હું આવ્યો નથી. મારું અયાચક વ્રત છે. કેવું? સુદામા શું કહેતા હતા? અયાચક વ્રત એટલે કોઈ પણ વસ્તુ કોઈ પણ માણસ પાસેથી લેવાની નહીં. બધી જગ્યાએ ફરે, ઘણા લોકો આગ્રહ કરીને લઈ જવાની વાત કરે કે અમારે તો ભાઈ ઘણી બધી ભેંસો ને ગાયો છે, તમારે ત્યાં કદાચ નહીં હોય ખાવા પીવાનું તો ઘીની બવણી એક લેતા જાવ ને. તમે અમારા બાળકોને સુધાર્યા, યુવાનોની પાસે બેસીને સારી વાતો કરી, તો અમે એટલું ન કરીએ છીએ. ત્યારે સુદામા કહેશે કે મારું અયાચક વ્રત છે. આમ કરીને વર્ષો સુધી શું કર્યું? બંનેએ કામ કર્યા. આ બાજુ રાજસત્તાના લોભની અંદર અથવા રાજસત્તા ઉપર ટાગર ધીંગા કરતા હતા એવા રાજાઓને કૃષ્ણ કંઠસ્થાન આપવા એકાએક પછી બધા રાજાને કંઠસ્થાન આપી અને બધાને યમપુરી પહોંચાડતા હતા. સજ્જન લોકો જે ભગવાનથી છૂટા પડી ગયા હતા એવાને ભગવાન તરફ વાળવાનું કામ સુદામાએ કર્યું. આવું જબરજસ્ત ચરિત્ર ભાગવતની અંદર વેદવ્યાસે લખ્યું છે. નાના સુદામા કંગાળ હતા, ખાવાનું કાંઈ હતું નહીં, નાની એવી ઝૂંપડી હતી અને 7-8 છોકરા હતા, ખાવાનું કાંઈ મળ્યું નહીં, હાંડલા ધડાકા લેતા હતા. એટલે સુદામાની પત્નીએ કીધું કે તમે જાઓ નહીં, કે તમારા મિત્ર પાસે કંઈ આ માગવા માટે ગયા નથી, પણ ભાગવત ખરા અર્થમાં વાંચવું છે જ કોને? લોકોને ગમે, લોકો તાળીયું પાડે ને લોકો વાહ વાહ કરે ને એવી જ વાત કરવાની છે. અહીંયા વેદવ્યાસ લખે છે કે અહીંયા જ્યારે સુદામાની પત્નીએ કીધું કે કેટલા વર્ષોથી સાંદીપનીના તપોવનમાંથી તમે બંને મિત્રો છૂટા પડ્યા છો, તમે કેટલું બધું સરસ કામ કર્યું છે, ગામડે ગામડે ગયા, ઝૂંપડે ઝૂંપડે ગયા, તો આ રિપોર્ટ તમારે આપવાનો નથી. તમે બે જ્યારે વેચ્યું હતું કે આટલું કામ આપણે બે કરવાનું, તો કેટલું થયું છે, કેટલું બાકી રહ્યું છે, કેટલું કરવાનું છે, એનો તમારે રિપોર્ટ આપવો જોઈએ કે નહીં?
તમે દ્વારકા જાઓ અને ભગવાન કૃષ્ણને તમે છૂટા પડ્યા પછી વર્ષો પછી જેટલું કામ કર્યું છે ને એ તમે કામ બતાવો, બાકી રહી ગયું છે એ કરો, અને બાકી રહી ગયું છે એ કેવી રીતે પૂરું કરવું એ તમે ભગવાનને પૂછો. આમ કરી અને દ્વારકા આવ્યા છે. નાના કાંઈ ખાવાનું નહોતું, મેણા ટોણા માર્યા, તમે તો હાવ આમ છો ને તેમ છો ને, ખાવાય નથી ને પીવાય નથી ને, એક પોતળી છે, આવું બધું વર્ણન કથાકાર ઘણીવાર સુદામાને નીચા પાડવાનો પ્રયત્ન કરતા હોય છે. ભગવાને અહીંયા બ્રાહ્મણનું મહત્વ વધાર્યું છે. બ્રાહ્મણત્વનું મહત્વ વધારીને કહે છે કે સુદામાને અહીંયા જ્યારે અહીંયા શું કહેવાય દ્વારકાની અંદર આવ્યા, અને દ્વારકામાં આવ્યા પછી અહીંયા દ્વારપાળ કહે છે કે આવા પોતળી પહેરેલો મેલો ઘેલો આને કાંઈ અંદર થોડો પ્રવેશ હોય, આ તો હોનાની નગરી છે, અને આ તો રત્ન જડિત સિંહાસન ઉપર કૃષ્ણ ઝગમગારા મારે છે. હવે એવા લોકોને કાંઈ એટલે એને રોક્યો એમ શું કે ભાઈ આવા લોકોને અમે જવા દેતા નથી. કાંઈ વાંધો નહીં, પણ તમે એટલું તો કહો નહીં આજે કે તમારો એક મિત્ર અહીંયા પોરબંદરથી તમને મળવા માટે આવ્યો. પોરબંદર જ ને સુદામા ક્યાં રહેતા હતા? પોરબંદરથી તમારો એક મિત્ર મળવા આવ્યો. આટલું તમે સમાચાર તો આપો, ભલે મને જવાનું જો તો કાંઈ નહીં. અને આ દ્વારપાળ ત્યાં જઈ અને અષ્ટપટરાણી વચ્ચે બેઠા છે. કેવા 8 પટરાણીઓ અલગ અલગ ટાઈપની સેવા, ખાવા પીવાના, મેવા મીઠાઈ જે કાંઈ હતી ને એ એકદમ હસતા રમતા કિલોલ કરતા ભગવાન વચ્ચે બેઠા છે, અને એકદમ આનંદ કિલોલની અંદર છે. અને એવા વખતે દ્વારપાળે આવીને કીધું, ભગવાન અહીંયા કોઈ એક મેલી ગેલી ધોતડી વાળો એક કોઈ બ્રાહ્મણ મળવા માટે આવ્યો છે, મેં એને રોક્યો છે, પણ એને એમ કીધું છે કે તમારો એક મિત્ર સુદામા કરીને આવ્યો છે, બરોબર, એટલા સમાચાર આપો. એટલે હું સમાચાર આપવા. સુદામાનું નામ સાંભળતા જ બધું મોરલી બોલી ક્યાં ઉડી ગઈ, મુગટ ક્યાં ભાગી ગયો, અષ્ટપટરાની વચ્ચે મોજ શોખ જે કરતા હતા એ બધું ભાંગી, વાસળીને પીતાંબરીને ક્યાં બધું પડી ગયું ખબર. મારો સુદામા, મારો સુદામા, મારો સુદામા. હવે કોઈ નિર્ધન બ્રાહ્મણ હોય, કાંઈ કરતો જ ન હોય, અને લોકોના ખોટી ખોટી કથાઓ કરીને પૈસા ભેગા કરી અને સીધું ભેગું કરતો હોય, એને ભગવાન આવે ત્યારે ભગવાન દોડીને જાય? ભગવાન કોઈ દી બુદ્ધિ તો હલાવી જોઈએ કે નહીં, કે ભગવાન કોના માટે દોડીને જાય? કે જેણે રાત દિવસ મારું કામ, મારું નામ, મારો વિચાર સમાજમાં સ્થિર થાય એના માટે પોતાને કમાવાનો, પોતાની નોકરી ધંધો કરવાનો કે ખેતી કરવાનો કોઈ પ્રકારનો વિચાર ન કરતા દરેક ઇન્દ્રિય મારા કામને માટે વાપરી છે, અને જેણે શરીર આવું રીતનું મારા કામ માટે વાપર્યું છે, એવો મારો મિત્ર આવ્યો છે. એટલે દોડતા દોડતા એને ભેટી પડે છે. અહીં બ્રાહ્મણત્વનું મહત્વ ભાગવતકાર વેદવ્યાસે બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને વાર્તા આપણે પછી બધી ખબર છે, કપડાં કઢાવ્યા, બધી અષ્ટપટન કે તમે આને નાહી ધોઈને સરસ મજાના ઝરીના કપડાં પહેરાવો, એમ કરી અને બંને મિત્રો હિંડોળા ઉપર, સોનાના હિંડોળા ઉપર બેઠા છે. અને પુરાણી વાતો જે સાંદીપનીના તપોરની અંદર જે કાંઈ ઘટનાઓ ઘટી હતી ને એ બંને મિત્રો વાગોળે છે કે તને યાદ છે ભાઈ કે એકવાર આવી રીતનો વરસાદ પડ્યો, ગુરુને 3 દિવસ માટે બહાર જવાનું થયું, અને ગુરુએ મને મોટો ભા બનાવ્યો. કેવો? મોનિટર બનાવ્યો. કૃષ્ણ એમ કહે છે કે મને મોનિટર બનાવ્યો કે તમારે આવી રીતનું સંભાળવાનું. અને એમાં અચાનક શું કહેવાય ગુરુ પત્નીએ કીધું કે ભાઈ રસોઈ તો બનાવે ને છે, પણ લાકડા તો નથી. લાકડા લેવા માટે કોણ? ત્યારે ઘણા બધા એ ભણતા રહેલા સહાધ્યાયીઓએ કીધું કે અમે જઈએ. ત્યારે કૃષ્ણ કહે છે કે જવાબદારીનું ભાન મને હોવું જોઈએ. જવાબદારી મારા ઉપર ગુરુ સોંપીને ગયા છે, એટલે મોટો ભા થવાનું હોય ને તો કામ એને જ કરવું પડે. આજે ખાલી સમાજની અંદર મોટા ભા થાય ઘણા બધા, બરોબર, પણ ભાઈ હાથ રાખીને કેવા કામ કાંઈ કરે, કામ બીજા કરે, યશ પોતે લે. અને આવા સમાજમાં મોટા ભાગ ઘણા બધા સમાજની અંદર આપણે જોવા મળે છે. આ બંને વાતો ખૂબ વાગોળી છે, એનું વર્ણન અત્યારે આપણે કરશું તો આપણો સમય પાછો, પણ એટલી બધી સરસ વાતો કરી છે, તને સાંભળે રે હા મને વિસરે રે, એમ કરીને સુંદર મજાની વાતોની આવી રીતે કલાકો સુધી એ વાતની અંદર. ત્યારે ઓલી અષ્ટપટરાણી કહે છે કે તમને કાંઈ સમયની ભાન છે ખરી? આ જમવાનું તૈયાર થઈ ગયું ડાઇનિંગ ટેબલ ઉપર, બધા પદાર્થો, હજી તમે બે વાતો એ વળગા છો? તો કે અમને વાતો કરે, પેટ ભરીને વાતો કરી લેવા દે, મને પૂછી લેવા દે કે સુદામા આજ સુધી તે શું શું કર્યું. એ બધી વાતો જમે કારવે ઘણા સમય સુધી ત્યાં રહેશે. અને જાય છે ને ત્યારે ભગવાન વિચાર કરે છે કે પાછું એને સામાન્ય લોકો પાસે જવું પડશે. અને સામાન્ય લોકો પાસે જવાનું હોય તો એને સામાન્ય કપડાં પહેરીને જવું પડે.
ઝરીના ઝગઝગાટા કરતા હોય અને રત્ન જડિત આવી રીતના બધા હીરા જડેલા હોય એવા વેશથી કોઈની પાસે જાય તો નાનો માણસ પાછો એની પાસે આવે ને. એટલે ભગવાને કીધું કે ભાઈ આ કપડાં કાઢો એમ કે. હું કે ઘણા લોકો એમ કે આવું, પણ કહેવાનો અર્થ કપડાં કાઢો અને પછી કપડાં કાઢી અને પેલા જૂના જે હતા ને ધોયેલા કપડાં એને પાછા પહેરાવે છે. અહીંયા સુદામા વિચાર કરે છે મારે જે કહેવાનું, જે રિપોર્ટ આપવાનો હતો અને મને મારી પત્નીએ જે પ્રમાણે કીધું એ પ્રમાણે અત્યાર સુધીના વર્ષની અંદર મેં શું કીધું તે મેં એને કહી દીધું. આટલું બાકી રહ્યું છે એ પણ કીધું અને હવે બહુ અઘરું થાય છે, થતું નથી, તો એના માટે મારે શું કરવું જોઈએ એ ભગવાને મને પ્લાન આપી. આ ભગવાનનું નામ, ભગવાનનો વિચાર કરતાં કરતાં અહીંયા પાછા પોરબંદર આવે છે. પોરબંદર આવે છે પેલી ઘણીવાર આપણે ઝૂંપડપટ્ટીની વાત કરીએ ને, બરોબર, નાની એવી ઝૂંપડી તો હતી જ એ તો, કારણ કે એ જેણે સમાજના ઉત્કર્ષ માટે અને પોતાના વિકાસ માટે અને ભગવાનના કાર્ય માટે જેણે ચામડી ઘસી નાખી હોય ને એને ઘણીવાર દરિદ્રતા પણ આંબી જતી હોય છે, બરોબર, કારણ કે સમય એટલો ધંધામાં કે નોકરીમાં આપી શકે નહીં. એટલે નાનું એવું મકાન હતું એટલે ચારે બાજુ ગોતવા માંડ્યા કે મારું નાનું એવું અહીં ઝૂંપડી નાનું મકાન હતું એ ગયું ક્યાં એમ કે. ત્યારે બધાને પૂછે છે કે આ મકાન ગયું ક્યાં, તો કે આ જે હોનાનો મહેલ ને આ બધું છે ને એ તમારું છે, ઝૂંપડીમાંથી ભગવાન મહેલ બનાવીએ કે નહીં. ભગવાન માટે ઘસાય, ભગવાન માટે જીવે અને ભગવાનનું કામ લઈને રાત દિવસ જે લોકો સમાજની અંદર જે ફરે છે ને એનું કામ ખબર ન પડતા ભગવાન બધું ઊભું કરી દે. પછી તો એના માટે ભજન આવ્યા, એની માટે ઘણું બધું આવું મારા તમારા જેવા લખ્યું કે આવું બધું હતું. કહેવાનો અર્થ કે ભગવાન અહીંયા બ્રાહ્મણ્યત્વનું મહત્વ સમજાવે છે. શ્રીમદ ભગવદ્ ગીતાના પરિત્રાણાય, આ પરિત્રાણાય શબ્દો કોના માટે છે તો કે જેણે સમાજમાં બ્રાહ્મણ્યત્વ જેણે ઊભું કર્યું ને એના માટે અહીં ભગવાને અહીંયા પરિત્રાણાય સાધુનામ શબ્દ વાપરેલો છે. તેને આપણે સમજવાનો અત્યારે પ્રયત્ન કરી છે. ભગવાન અવતાર લઈને આ જગતની અંદર આવે છે તો શા માટે આવે છે, તો આ ચોથા અધ્યાયના 8મા શ્લોકની અંદર ભગવાને 3 કારણો બતાવ્યા છે. એમાં પહેલું કારણ છે કે આવા સજ્જન લોકો છે, પુરુષાર્થી લોકો છે, મહેનત કરે છે, ગાંઠનું ગોપીચંદ કરીને ભગવાનનું કામ સમાજમાં સ્થિર થાય, ભગવાનની કીર્તિ અને ભગવાનનો યશ સમાજમાં વધે. મારો નહીં, કોનો? ભગવાનનો. ભગવાન માટે જે ઘસાય છે ને એવા લોકોનું વર્ણન અહીંયા પરિત્રાણાય સાધુનામ અહીંયા ભગવાને પહેલું આપ્યું. પછી બીજું આપ્યું છે દુષ્કૃતામ, એટલે જે રાક્ષસ વૃત્તિના લોકો, જે સજ્જન લોકોને જે પરેશાન કરે છે, સારા લોકોને ઘણીવાર અડચણરૂપ થતા હોય છે અને એને ઘણીવાર હાડકાને વિઘ્નો સારા કાર્યની અંદર નાખતા હોય છે. યજ્ઞમાં હાડકા નાખે ને, આપણે ઘણા બધા એવા પુરાણોમાં વર્ણન આવે છે કે ઋષિઓ જ્યારે યજ્ઞ કરતા ત્યારે હવનમાં હાડકા નાખતા હતા. એટલે એનો અર્થ શું થાય કે સત્કાર્ય કરે અને સત્કાર્ય સમાજમાં લઈને ઘણીવાર સજ્જન લોકો સમાજમાં ફરતા હોય છે ત્યારે ઘણા લોકો આવી રીતની આડોડાઈ કરીને ઘણીવાર એને તોડવાનો અથવા એને ભગવાનથી દૂર કરવાનો પ્રયત્ન ઘણીવાર કરતા હોય છે. આવા સમાજમાં જે લોકો રાક્ષસી વૃત્તિના છે, ખાઓ પીઓ ને મજા કરો, એવા લોકોનો સંહાર કરવા માટે આવું છું. બીજું કામ ભગવાને આ શ્લોકની અંદર આ બતાવ્યું. ત્રીજું કામ છે કે આ 2 કામ થઈ ગયા પછી સમાજની અંદર ફરીથી ધર્મ રાજ્યની સ્થાપના કરવા માટે યુગે યુગે હું આ જગતની અંદર આવું છું. ધર્મ રાજ્યની સ્થાપના કરવાની હોય તો પહેલાં આ બધો કચરો સાફ કરવો પડે. તેથી આ બધો કચરો સાફ કર્યો અને પવિત્ર એવા સજ્જન લોકો, એટલે પ્રામાણિક જે લોકો હતા, સાધુ લોકો હતા, એનું સંરક્ષણ કર્યું. અને ત્રીજું કામ ધર્મ રાજ્યની સ્થાપના કરી. આમ 3 કામ માટે ભગવાન આ શ્લોકની અંદર આપણે સમજાવવાનો પ્રયત્ન કરે છે. કૃષ્ણ ભગવાન બ્રાહ્મણ પ્રિય હતા, એનો અર્થ બ્રાહ્મણને પીઠબળ આપવાવાળા હતા. સુદામાના ચરિત્ર દ્વારા આપણે થોડોક પ્રયાસ આ શ્લોકની અંદર સમજવાનો પ્રયત્ન, એકાદું દ્રષ્ટાંત આપી તો પરિત્રાણાય એટલે હું એ આપને ખબર પડે. એટલે સુદામા પવિત્ર હતા. શા માટે? તો કે અયાચક વ્રત રાખીને સમાજની અંદર ફરતા હતા. સુદામાનું ચરિત્ર ભાગવતમાં 10મા સ્કંદની અંદર આવે છે. અતિ દિવ્ય છે, અતિ પવિત્ર છે. ચરિત્ર ચિત્રણ વેદવ્યાસે ખૂબ જ સરસ કીધું છે. જેની ઘેરે ભાગવત હોય ને એ ભાગવત ખોલી અને તમે જોજો તો એમાં શ્લોકોના શ્લોકો અહીંયા શું કહેવાય, અહીંયા સુદામાના ચરિત્રના લખ્યા
છે, પણ સમાજની અંદર એક ખોટી માન્યતા, ખોટી ગેરસમજણ ઘણા કથાકારોએ સમાજમાં ખોટી ઊભી કરી દીધી છે. એ ખોટી આવી રીતની જે છે એને દૂર કરવાનો જે લોકો પ્રયત્ન કરે છે ને, આવા લોકોને ભગવાન સાથ અને સહકાર આપવા માટે આવે છે. તે ગરીબ હતો, કંગાલ કંગાલ રહ્યો, તેની વાર્તા કહેતી વખતે કથાકારો તેની ગરીબાઈ ઉપર તૂટી પડે. શું કરે? સુદામાની ગરીબાઈ, સુદામાનું ચરિત્ર ક્યારેક કથાની અંદર આવે તો આ કથાકારો એની ગરીબાઈ ઉપર, એની શું કહેવાય, એની નિર્ધનતા ઉપર ઘણીવાર કથાકારો તૂટી પડતા હોય છે. પણ હકીકતે અયાચક વ્રત રાખીને સમાજમાં જે લોકો ફરે છે ને, બરોબર, એ કાંઈ ભૌતિક વસ્તુ એની વધારે સમૃદ્ધિ એને મળે એના માટે નહીં, અમારું જીવન સારું થાય, સમાજના લોકો સજ્જન બને, એ સાધુ પુરુષ થાય, એના માટે ઘણીવાર સમાજમાં ફરતા હોય છે. આજે પણ જો આપણે કલ્પના કરીએ, બરાબર, કૃષ્ણનું આખું જો શું કહેવાય ફિલ્મ ઉતારવાની હોય અને એમાં જો સુદામાનું ચરિત્ર એ ફિલ્મની અંદર જો લાવવાનું હોય અને સુદામાનું ચરિત્ર જેણે લીધું હોય ને, એ આજે કરોડો ને અબજોપતિ થઈ ગયા. કેવા? તમે એના મુંબઈમાં બંગલા જોવો ને તો આપણી અક્કલ કામ કરે ને. કોના બંગલા છે? કે સુદામાનું પાઠ પહેરી ઓરિજિનલ સુદામા જ્યારે સમાજની અંદર ફરતા હશે તો એની પાસે પૈસા નહીં હોય, પણ પૈસા કરતાં એણે અહીંયા આ વૈભવ, કોનો ચારિત્ર વૈભવને વધારે એણે મહત્ત્વ આપેલું. પૈસા કરતાં વધારે મહત્ત્વ ચારિત્ર છે. તેથી સમાજમાં ચારિત્ર નિર્માણ થાય ને એટલા માટે સુદામાએ રાત દિવસ પ્રયત્ન કર્યા છે. નકર આજે પણ સુદામાનું એક કેરેક્ટર હાથમાં લઈને જો કલાકાર જો 3 કલાક સુધી ફિલ્મ જો બનાવે તો એના મોટા બંગલા હોય છે. તો ખાલી એનું પાત્ર, એનો વેશ પહેરીને જો કરે તો આવો થઈ જાય છે, તો પોતે સુદામા ન થઈ શકે? થઈ શકે. જો આજનો સુદામા થઈ શકતો તો એનો પણ એના માટે એને કામ કર્યું નથી એમ કે. તેથી કથાકારો વર્ણન કરતા હોય છે કે સુદામાની પાસે ખાવાનું હતું નહીં અને ત્યારે પત્નીએ કહ્યું કે તમે દ્વારકામાં જાઓ અને તમારા મિત્ર બહુ લક્ષ્મીપતિ છે તેની પાસેથી થોડુંક ધન લાવો. આવું ઘણીવાર કથાકારો કથાની અંદર ઘણીવાર આવી રીતની વાત કહેતા હોય છે. પણ હકીકતે દ્વારકા જે સુદામા આવ્યા છે, શા માટે આવ્યા છે? એની પત્નીએ કીધું ઘણા વર્ષોથી તમે બંને સાંદીપનીના તપોવનમાંથી છૂટા પડ્યા પછી બંને મિત્રો તમે ક્યારેય મળ્યા નથી, તો મળતા હો, તમારી વાત એને કહેતા હો, એણે જે કામ કર્યા છે બંનેનું સંકલન કરી અને તમે થોડું ક્યાં અધૂરું છે, કેવી રીતનું છે, હવે પછી શું કરવું, આના માટે પોતાની પત્નીએ મોકલ્યા. પણ એમને તો પત્ની કોઈ મોકલે, મિત્ર પાસે મોકલવાના હોય એટલે મિત્ર માટે કાંઈક તો લઈ જવું પડે ને. એ કે આપણી પાસે ઉતાવળમાં હવે મારે હું કાંઈ ભાથું બનાવી શકી, થેપલાને કહે જે પૂરી બનાવવા નથી, પણ આ થોડાક પૌવા છે ને એ તમે થોડાક પૌવા લેતા જાઓ. એમ કરી અને એક પનિયાના છેડા ઉપર આવા પૌવા બાંધી દીધા અને એ પૌવા લઈને દ્વારકાની અંદર આવે. કહેવાનો અર્થ આ પૌવાનું મહત્વ જ્યારે ઘણીવાર કથાકારો કહે ને ત્યારે આપણે એમ થાય કે પૌવા શા માટે? તો કે સુદામા રાત દિવસ ભગવાનનું કામ કરવા માટે ઝૂંપડે ગામડે જતા ને ત્યારે કોઈનો રોટલો ખાતા નહીં, કોઈની સાથે ભોજન કરતા નહીં. પોતાનું લઈ ગયેલા જે ભોજન હોય ને એ ભોજન જ પોતે જ્યારે ગામડામાં આવા સજ્જન અને પવિત્ર લોકો પાસે બેસવાનું થાય ત્યારે પોતાનું આવી રીતનો ડબ્બો ખોલીને બેસતા હતા. અને એ શું લઈ જતા હતા? તો કે લાંબા સમય સુધી જો મારે કોઈ ભોજન કરવાનું હોય, 3 દિવસ કોઈ એક ગામમાં રોકાવાનું હોય તો રાંધેલું જે વસ્તુ છે ને એ તો બધું વાસી થઈ જાય, એ તો કાંઈ ખવાય. તેની પત્ની એને ઘણા બધા પૌવા આવી રીતના બાંધી આપતા હતા અને સાથે થોડાક રૂપિયા પણ આપે કે ગામમાં કોઈ ગાય દૂધતી હોય ને તો 1 લીટર દૂધ લઈ ગરમ કરી અને તમે એમાં પૌવા નાખીને ખાઈ લેજો. આ માટે પૌવાનું મહત્ત્વ અહીંયા ભાગવતકારે સરસ મજાનું વર્ણન કર્યું છે. પણ ઘણા લોકો તો એવી રીતનું વર્ણન કરે ને કે સુદામા તો નિર્ધન હતા, ગરીબ હતા, ખાવાનું કાંઈ હતું નહીં, ઝૂંપડી હતી અને રોજનું કરીને ખાતા હતા, એની પાસે કંગાળ હતા. આવું ઘણું બધું ન કરવાની, ન કહેવાની ભાગવતકારે જે લખી જ નથી એવી વાતો ઘણીવાર પોતાની પ્રતિષ્ઠા વધે, પોતાને લોકો વાહ કે શું સુદામાનું ચરિત્ર આજ કથાકારે કીધું, બરોબર. આવું કહેવા માટે કથાકાર પણ ઘણો બધો મસાલો ભેળવી અને
સુદામાનું ચરિત્ર કહેવાનો પ્રયત્ન કરતા હોય છે. તેથી અહીંયા ભગવાન શા માટે આવે તો કે સુદામા જેવા ચરિત્રો જગતમાં ઘણા બધા છે, ઘણા બધા સંઘ એવા છે કે જે નાના મોટા સંઘ ભગવાનનું કામ કરતા હોય છે. આવું કામ કરવા વાળો જે વર્ગ છે એ વર્ગને અહીંયા ઉત્સાહ, સ્ફૂર્તિ અને ચૈતન્ય આપવા માટે ભગવાન આવે છે. તેથી આ શ્લોકની અંદર 3 વાતો ભગવાને કીધી છે. એમાં ઘણું બધું વિચારી શકાય, પણ સમયને મર્યાદામાં રાખીને આપણે આ બધી વાતો કરતા રહેલા, કારણ કે સમયને પણ ધ્યાનમાં રાખીને આપણે કરવાનું છે. નહીતર તો આપણે 6 વર્ષે આપણું શું કહેવાય શ્રીમદ ભગવદ્ ગીતા પૂરી થાય નહીં. 6 વર્ષ થઈ જાય ને તો એમ કે અમારા વલ્લભભાઈ કે હજી તમે ક્યાં પીગા છો, હું અઠવાડિયું જઈ આવ્યો તા તો હજી તમારા શ્લોકનો જ્ઞાન હાલે છે. તેથી આપણે પણ પાવિત્ર લઈને, માંગલ્ય લઈને ઘરે ઘરે ફરે છે તે બ્રાહ્મણની કથા અહીંયા ભાગવતકારે જેમ વેદ વ્યાસમાં લખી છે તેમ પરિત્રાણાય સાધુ નામ કહી અને ભગવાને આ જ વાતનો ઉલ્લેખ આ જ શ્લોકની અંદર ભગવાને કર્યો છે કે પાવિત્ર લઈને, માંગલ્ય લઈને ઘરે ઘરે ફરે છે, ઝૂંપડે ઝૂંપડે ફરે છે તે બ્રહ્મજ્ઞાની છે. બ્રહ્મજ્ઞાની એટલે કોણ? બ્રહ્મજ્ઞાની એટલે આ એમ કે આવું કામ કરવાવાળાને વિરક્ત રહેવું પડે છે. એટલે કે અશક્ત એટલે કે ઈશ કાર્ય કરી, એટલે કે જો એમાં આસક્ત થાય તો ઈશ કાર્ય કરી શકતો. ભૌતિક પદાર્થો, કોઈનો બંગલો જોયા પછી, કોઈની ગાય કે ભેંસો જોયા પછી, જમીન જોયા પછી કે ખેતીવાડીમાં હિલોળા લેતા આવી રીતના બધા પાક જોયા પછી ઘણા લોકોના મનમાં એમ થાય કે ભગવાને મને આવું કેમ ન આપ્યું. એની અંદર જો આસક્તિ થાય તો માણસ પાવિત્ર જે કામ કરવાનું છે, ભગવાનનું કામ કરવાનું છે ને, એ ભગવાનનું કામ કરી શકતા નથી. તેથી ભગવાનનું જેને કામ કરવાનું હોય, ભગવાનના વિચારો, ગીતાના વિચારો ઘર ઘર અને ઝૂંપડી ઝૂંપડી સુધી જો લઈ જવાના હોય તો પાવિત્ર લઈને, માંગલ્ય લઈને કોઈ પદાર્થની અંદર આસક્તિ ન રાખતા સમાજના ઘરે ઘરે ફરવું જોઈએ, એમ શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે. તેથી આવા વિરક્ત રહેવું પડે છે. આસક્ત માણસ ઈશ કાર્ય કરી શકતો નથી. આવા લોકો માટે પરિત્રાણાય સાધુ નામ આવો શબ્દ ભગવાને વાપર્યો છે. આ શ્લોકમાં ભગવાને અવતાર લેવાના 3 કારણો કીધા છે. પહેલું કારણ પરિત્રાણાય સાધુ નામ, બીજું કારણ દુષ્ટ વૃત્તિના લોકો જે પવિત્ર લોકોને હેરાન કરે છે એને દુષ્ટનું એટલે ખલાસ કરવા, એને મારવા માટે, એનો સંહાર કરવા માટે ભગવાન આવે છે. અને ત્રીજી વાત ભગવાન આ શ્લોકમાં કહે છે કે ધર્મ સંસ્થાપનાથાય સંભવામી યુગે, મારું પ્રગટ થવાનું કારણ ધર્મ રાજ્યની સંસ્થાપના કરવા માટે છે. આમ કરી અને આ શ્લોકની અંદર મુખ્ય 3 વાતો ભગવાને અર્જુનને સમજાવી, પણ આપણા જેવાને પણ કામ લાગે એવી છે. તેથી ગીતા કોના માટે? તો ગીતા માનવ માત્ર માટે છે. ફક્ત હિન્દુઓ માટે કે ખાલી સંસારી માટે કે સંન્યાસી માટે નથી. માનવ માત્ર માટે ગીતા છે. માનવ માત્રને ગીતા માર્ગદર્શન આપે છે. તેથી આપણે અહીંયા ઘણા સમયથી શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ કરીશું. સોમવારે આપણે આવશું ત્યારે 4થા અધ્યાયના 9મા શ્લોકની અંદર એમાં જ ભગવાન આ જન્મ, કર્મ ને દિવ્ય આમ કરીને 9મા શ્લોકમાં ભગવાન પોતાની જ ગાથા અહીંયા શરૂ કરે. હું જન્મ શા માટે લઉં છું, જન્મ લીધા પછી કયું કર્મ કરું, જન્મ, કર્મ ને દિવ્ય એ કેવા દિવ્ય કર્મો છે એનું વર્ણન ભગવાન પોતે જ પોતાના મુખથી કહેવાના છે. પણ આપણે સોમવારે આવશું ત્યારે આ વાતનો આપણે વિચાર કરશું. શનિ રવિ 2 દિવસની રજા, બરાબર ને?